તમારા માટે દમણ એટલે શું? કીર્તિદાનભાઈ ગઢવી, આદિત્યભાઈ ગઢવી ગુજરાતને બહુ રિપ્રેઝેન્ટ ખતરનાક રીતે કરી રહ્યા છે. મ્યુઝિકના લીધે મેં ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા જ સ્ટેટ તો ફરી ચૂક્યો છે. એવરેજ શું કમાતા હોય છે? 45K જેવું. નવરાત્રીમાં તો આખા જ બધા જ આંગળીઓમાં છાલા પડી જાય, એમ બ્લડ બી થોડું આવતું હોય. એ રીતે જ્યારે મ્યુઝિક શો ની વાત કરીએ ત્યારે ખાલી સિંગર જ યાદ આવતા હોય. તમે સાઉથના મ્યુઝિક જોવો તમે, કેટલું બધું ભરચક મ્યુઝિક હોય. આટલી બધી ઇવેન્ટ કરી એમાં ખરાબ એક્સપિરિયન્સ ક્યાં થયો? અક્ષર પટેલની પાર્ટી છે ને, તું પરફોર્મ કરવાનો છે મેન આર્ટિસ્ટ. ત્યારે પેલું રો સ્ટાર કરીને એક સિરિયલ ચાલતું હતું, કોના કોના માટે તમે પ્લે કરેલું? હની સિંગે લોન્ચ કરેલું. ત્યારે બોલિવૂડ સોંગ ચાલતા ને અચાનકથી આમ ડીજે આમ ગરબા પ્લે કરી દે ને, એટલે ક્રાઉડમાં અલગ જ રોનક આવી. કીર્તિદાન ગઢવી તો એટલા હિટ કરી ગયા. તો દર્શન રાવલ, મોહિત કૌર, ટ્વિંકલ ખન્ના છે, આમિર ખાનના વાઇફ છે, કિરણ રાવ. સુરતના લોકો, સુરતનું અહીંયા ખાવાનું આખી રાત ચાલુ રહે છે. સુરત દમણ એટલે જે સુરતી લાલાઓને બહુ ગમે. એવું થયું છે કે પ્લે જ ના થયું હોય સ્ટેજ ઉપર? નેમ, ફેમ અને પૈસા. એક સ્ટેજ પરફોર્મરની લાઈફ આપણને લગભગ આટલી જ દેખાતી હોય છે, પણ આપણને ખરેખર ખબર નથી હોતી કે એક સ્ટેજ પરફોર્મરની લાઈફમાં આની પાછળનું સ્ટ્રગલ કેટલું હોય છે, એની પાછળની માનસિકતા શું હોય છે, કેટલું કામ કરવું પડતું હોય છે અને કેટલું ક્રિએટિવ બનવું પડતું હોય છે. તો આજે આપણે મળ્યા છીએ એક એવા ડ્રમરને કે જે ગુજરાતની અંદર ખૂબ જ શોર્ટ ટર્મમાં ફેમસ થઈ ચૂક્યા છે. તો આજે સમજીએ, આજે સાંભળીએ અને આજે જોઈએ એક સ્ટેજ પરફોર્મરની લાઈફ એના મોઢેથી. શાંતિથી બેસીને જુઓ ધ સીએમ શોનો આ એક એન્ટરટેનિંગ પોડકાસ્ટ. આજનો પોડકાસ્ટ થોડોક અલગ પોડકાસ્ટ થશે. એનું રીઝન સ્પેશિયલી એ છે કે મેં લગભગ ગુજરાતીમાં કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં એકાદું પોડકાસ્ટ કદાચ છે, કેમ કે જે સ્ક્રીન પર દેખાતા હોય ને એના જ પોડકાસ્ટ થતા હોય, એટલે કે ફેમ એને જ મળે કે જે દેખાતા હોય. સોશિયલ મીડિયાના કારણે અત્યારે એવું થઈ રહ્યું છે કે લોકો તમારી ફેમ પે લોકો ઓળખતા થઈ ગયા છે કે ડ્રમર શું કહેવાય, ડ્રમરને કેટલી એનર્જી જોઈએ વગાડવા માટે, કઈ રીતની મહેનત લાગતી હોય છે. પણ સ્ટીલ એટલું ડિટેલ્સમાં આજ સુધી પોડકાસ્ટમાં વાત નથી થઈ કે કોઈ જગ્યાએ એટલી બધી ખુલીને વાત નથી થઈ. સૌથી પહેલાં તો આપણે આજે એક ડ્રમરનું પોડકાસ્ટ કરવો. ડ્રમર હું એટલે કહું છું કે સિમ્પલી ભાષામાં લોકોને એમ લાગે કે કેટલી નાની વાત છે ડ્રમ વગાડવું, બરાબર, પણ એટલું સહેલું હોતું નથી. કેમ કે કેવું સાઉન્ડ આવશે, કઈ રીતનું રિધમ પકડાશે, એ બધું જ એક ડ્રમર ડિસાઇડ કરતો હોય છે, યા પિયાનોવાળો ડિસાઇડ કરતો હોય છે. સો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારાની પણ એટલી જ મહેનત હોય છે જેટલી ગાવાવાળાની મહેનત હોય છે. લગભગ એનાથી વધુ પણ મહેનત હોઈ શકે ખરી. આજે આપણા સ્ટુડિયોમાં છે, સૌથી પહેલાં વેલકમ. તમે તો દમણથી અહીંયા આવ્યા અમારા સ્ટુડિયોમાં, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ચિરાગભાઈ. હા ભાઈ, બોલાવ્યા, અમને ઇન્વાઇટ કર્યા છે, બહુ જ ગમ્યું છે અને સારું છે. પહેલાં તમે અત્યારે થોડાક આમ અંદરથી મને એવું લાગે છે કે તમે એવું ફીલ કરી રહ્યા છો કે અમને પણ આટલી ફેમ મળવી જરૂરી હતી અને મળી રહી છે આજે, કેમ કે ઓલમોસ્ટ તમારા 250K અરાઉન્ડ તમારા ફોલોવર્સ છે. ફર્સ્ટલી તો મારે સૌથી પહેલાં વાત એ કરવી છે કે આટલા બધા ફોલોવર્સ રેપિડલી ગ્રો થતા હોય, લોકોનો આટલો પ્રેમ મળતો હોય, ત્યારે આમ અંદરથી કેવી ફિલિંગ્સ આવતી હોય છે? અંદરથી એ જ ફિલિંગ આવે કે આટલા બધા લોકોનો પ્રેમ છે, એ કન્ટિન્યુઅસલી મતલબ આ લોકો બધા સપોર્ટ કરી રહ્યા છે, તો જ મને પણ આગળ વધવામાં મજા આવી રહી છે. અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ ને તો એક સિંગર ઓરિએન્ટેડ એકચ્યુઅલી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે કે સિંગર લાઇમલાઇટમાં હોય છે અને આર્ટિસ્ટ બધા પાછળ હોય છે. કોણ શું છે એ તો ચહેરા પણ ખબર નથી હોતી, પણ સિંગરને ઓવરટેક કરીને તમે આગળ આવો ને લાઇમલાઇટમાં, એ ત્યારે જઈને લોકો તમને પ્રાઉડ ફીલ થતું હોય છે, પ્રાઉડ ફીલ થતું હોય છે અને લોકો બધા ફોલો કરતા થયા છે અને લોકોનો બહુ પ્રેમ રહ્યો છે અને કરતા છે આગળ ધીરે ધીરે. આમ ડ્રમ વગાડવામાં કેટલીક એનર્જી જોતી હશે? બહુ એનર્જી જોઈએ ડ્રમ વગાડવા માટે. કેવું કે તમારા બંને હાથ, બંને પગ અને માઇન્ડ બધું જ આમ ફૂલ ફ્લોમાં ચાલતું હોય, એમ 130 BPM પર, 140 BPM પર. અને એકવાર તમે મ્યુઝિકમાં અંદર ઘૂસી ગયા ને એટલે પછી આજુબાજુનું બધું બ્લર, ને તમે અને તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ફૂલ પાવરમાં પરફોર્મન્સ ચાલતું હોય છે. અને એ જ જોઈને લોકોને એક વાઇબ ક્રિએટ થાય અને લોકોને એમ લાગે કે હા આ કંઈ સ્ટેજ પર થઈ રહ્યું છે. અને એનાથી જ આમ મને વધારે, લોકો કરતાં વધારે મને મજા આવે છે એમ એઝ અ ડ્રમર અને એઝ અ પર્કશનિસ્ટ. હા, હું એટલે કહું છું કે જનરલી આપણે બધું નોટિસ ન કરતા હોય, પણ જ્યારે સોસાયટીની અંદર ગણપતિ ફેસ્ટિવલ હોય કે બીજું ત્રીજું હોય, કોઈ પોતાના મેરેજની ઇવેન્ટ હોય, ત્યારે કદાચ તમને ડ્રમ વગાડવાનો કે ઢોલ વગાડવાનો મોકો મળે તો 5-10 મિનિટ વગાડીને ત્યાં છાલા પડી જતા હોય છે નોર્મલી, બરાબર. નવરાત્રીમાં તો કેવું થાય કે આખા જ બધા જ આંગળીઓમાં છાલા પડી જાય અને બધી જ આંગળીઓમાંથી આમ કન્ટિન્યુઅસ 4 કલાક પ્લેઇંગ હોય, એટલે આમ બ્લડ બી થોડું આવતું હોય આમ હાથમાંથી, એમ કે આમ ઇન્સ્ટ્રુમેન્ટ પર બ્લડ કોઈ વાર આમ દેખાઈ પડેલું. એક તો એટલું હાઈ પ્રેશરમાં તમારી બોડી એટલી આમ બ્લડ પ્રેશર એટલું હાઈ હોય ને કે આમ જરાક બી આમ થોડુંક આમ ટચ થાય ને એટલે આમ બ્લડની આમ પિચકારી ઉડે એવું હોય. પણ એ બધું અવોઇડ કરવું પડે, કારણ કે જ્યાં સુધી હું મારી મજામાં હું
પ્લે કરીશ તો સામેવાળાને મજા આવશે. પહેલે તો મને મજા આવી જોઈએ તો સામેવાળો મજા. મ્યુઝિકનો હોલ કન્સેપ્ટ જ ડ્રમ ઉપરથી આવતો હોય, કેમ કે Rhythm main છે actually. રિધમ ત્યાંથી જ પકડાતી હોય છે. અને મારા ખ્યાલથી જે પેલું સોંગનું રિધમ ચેન્જ થતી હોય એ પણ કદાચ ડ્રમના કારણે જ થાય છે. અને ખાલી તમે એક સિંગર ગાતો હોય ને તમે ખાલી સાંભળો ને તો એકદમ લો ફીલ થાય, તમને એવું લાગે એકદમ પેલું ફ્લેટ લાગે. પણ જ્યારે મ્યુઝિક એની અંદર ભરવામાં આવે ને તો અલગ જ સાચી મજા બેઝની છે. તમે સાઉથના મ્યુઝિક જોવો તમે કેટલું બધું ભરચક મ્યુઝિક હોય, એટલે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અંદર એડ કરેલા હોય ને કે આપણને અલગ જ ફીલ આવે, મજા આવે, અલગ વાઇબ આવે, એનર્જી ફૂલ એનર્જીથી ભરેલા હોય એ બધા સોંગ્સ. એટલે ને એક એઝ અ મ્યુઝિશિયન કે મ્યુઝિક એક એવી દુનિયા છે એની અંદર, મ્યુઝિકની અંદર કે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે કંઈ બી એક સિંગર હોય કે બધી જ વસ્તુમાં મ્યુઝિક રહેલું છે. કે કોઈ બી આપણે અહીંયા ટેબલ હોય, ટેબલમાંથી પણ મ્યુઝિક તમે કાઢી શકો છો, તમે એક બોટલમાંથી કે કઈ બી વસ્તુમાં મ્યુઝિક, કે આપણે વાતચીત કરતા હોય એ બી એક લયમાં ચાલતું છે, એની અંદર પણ એક મ્યુઝિક છે અને મ્યુઝિકમાં આપણે કન્વર્ટ કરી શકીએ આપણી વાતો, એવી રીતનું છે. આ બેકગ્રાઉન્ડ સ્કોર જે મતલબ ખાલી પર્ટિક્યુલર ડ્રમિંગ નહીં, હું પર્ટિક્યુલર બેઝમાં વાત કરી કે જ્યારે એક સિંગર ગાતો હોય ત્યારે પણ એની ઉપર એક ફોકસ હોય અને પાછળના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય એમને થોડુંક આમ બ્લર ટાઈપનું, મતલબ હાર્ડ લાઇટ મારેલી હોય એટલે એવું લાગે કે ખાલી આગળનું જ દેખાય માણસ. આવી સિચ્યુએશનની અંદર કેમ કે સમજો કે ઘરે કોઈ છોકરો છે કે નાનું બાળક છે ત્યારે એના મમ્મી પપ્પા એવું જ વિચારે કે સારું ગાતો હોય તમારો છોકરો સિંગર જ બનશે એમ. કોઈના સપના થોટ પ્રોસેસમાં એવું ના આવે કે આ એક સારું ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડે છે એટલે કદાચ તબલાવાદક પણ બનશે કે આ કે, કેમ કે એક લાઇટ લાઇમની વસ્તુ નથી. જેમ કીધું તમે એફર્ટ્સ બહુ લાગે છે, કદાચ મારા ખ્યાલથી સિંગર કરતાં પણ વધુ એફર્ટ્સ લાગતા હશે, પણ લાઇમ લાઇટ નથી મળતી. હા, તો આવી સિચ્યુએશનની અંદર આપણે એમ સમજવું હોય કે લાઈફની, કેમ કે આફ્ટર ઓલ બધું જ જોડાયેલું છે કે તમારી સેલ્ફ બિલીફ શું છે, તમે આફ્ટર ઓલ ગાઓ છો કે પછી તમે વગાડો છો, કેટલી માનસિક શાંતિ કેટલી મળે છે ઘરે જઈને, આફ્ટર ઓલ બધું એની પર જ બિલીવ હોય છે. હવે સોશિયલ મીડિયાના કારણે તમને કીધું એમ કે ફેમ મળે છે, બરાબર. એવું લાગે છે કે આવનારા સમયમાં એવું પણ લોકો કહેતા થશે કે મારે ડ્રમર બનવું છે, મારે પિયાનિસ્ટ બનવું છે? જરૂર કહેશે, કારણ કે સોશિયલ મીડિયા પર લોકો હવે જોતા થયા છે કે આ વસ્તુ શું છે. પહેલાં કેવું હતું કે આપણે સ્ટેજ પર જોયું, સિંગરને જોયા, સિંગરે ગાયું અને બહુ જોરદાર સિંગરે ગાઈને ગયો અને બધું સરસ હતું, આમ લાઈક મ્યુઝિક પણ સારું હતું, પણ એવી રીતે કોઈ પર્ટિક્યુલર ડ્રમરને જોવા નથી જતા કે કોઈ પર્કશનિસ્ટને જોવા નથી જતા. પણ અત્યારે શું બોલ્યા તમે? પર્કશનિસ્ટ એટલે કે મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાવાળો કોઈ માણસ, જેમ કે બહુ બધા આર્ટિસ્ટ છે આપણી, શિવામની છે, એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે, કમસે કમ એના તમે શો જોવો ને તો એ 40 to 50 ઇન્સ્ટ્રુમેન્ટ એના હોય સ્ટેજ પર અને એકલો પ્લે કરતો હોય અલગ અલગ મ્યુઝિક સાથે. અને એની અંદર બધા તમારા કોઈ આપણું નોર્મલ આપણી પેલી કપડાં મૂકવાની પેટી આવે ને એને પણ એ પ્લે કરતો હોય, એટલે એ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટમાં એણે કન્વર્ટ કરેલું છે એણે. એટલે આવી રીતે એને પર્કશનિસ્ટ કહેવાય કે જે મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતો હોય. અને ડ્રમરનું કેવું હોય કે એ ખાલી ડ્રમ્સ પ્લે કરે, પર્કશનિસ્ટ ડ્રમ બી પ્લે કરી શકે, એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરી શકે. ખાલી પેલા ગિટાર છે, સિતાર છે, આવું બધું એ પર્કશનમાં ના આવે, એ પછી સ્ટ્રિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી જાય એમ. અને એઝ અ પર્કશનિસ્ટ અત્યારે કેવું છે કે લોકો આમ ઇન્સ્ટાગ્રામના લીધે ખાસ કરીને કે લોકો રીલ્સના દ્વારા આમ જોતા થયા છે કે એક આર્ટિસ્ટ છે એમ, કે આની મહેનત દેખાય આવે છે એમ. અને એના લીધે લાઇમલાઇટમાં અત્યારે કેવું છે કે મારા સોલો શો હોય છે કે એક ડીજે હોય, જેવા એક સિંગર ના હોય, એક ડીજે ના હોય. હા એમ, એટલે એ શો મારા નામ પર ચાલતા હોય છે અત્યારે, કે ડીજે સાથે મારું એક સેટઅપ હોય અને ડીજે એના પોતાના બધા અલગ અલગ મ્યુઝિક વગાડે અને એની અંદર બધા મારા જેમ કે આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પછી આપણા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે. આફ્રિકન અને ઇન્ડિયનમાં ફરક શું હોય બંને? એમાં આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક જેમ્બે કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એ લાઈક તબલા જ? ના તબલા ને, એક જેમ્બે શંકુ આકારનું ટાઈપનું આવે, જેમ્બે ટાઈપ. અચ્છા, હા. અને એને પ્લે કરવાનું હોય અને એ લોકોના મ્યુઝિક અલગ ચાલતા હોય ને એ ત્યાંથી આવેલું છે જેમ્બે ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્ડિયન મ્યુઝિકના અંદર પ્લે કરવાનું. પછી જેમ કે એક દરબુકા એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ અરેબિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, મતલબ આપણે શું કહેવાય, અરબી બાજુ જે બધા દુબઈ બાજુ ને એ બાજુ એ લોકો બધા જે પરફોર્મન્સ કરતા હોય ને એ લોકો એ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે યુઝ કરતા હોય. એ બધા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ઇન્ડિયન મ્યુઝિક સાથે મેચ કરીને એને પ્લે કરે તો ઇન્ડિયાના લોકોને આમ જરાક અજબતું લાગે કે આ વસ્તુ શું છે. એટલે ઘણા લોકો મને આવીને પૂછે કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને મારું સેટઅપ પણ તમે જુઓ ને તો ઘણા એટલે 18 જેવા તો ઇન્સ્ટ્રુમેન્ટ લગાવું જ છું મારા સેટઅપ પર, એમ કે 20 ફૂટની જગ્યા તો ખાલી મારા ઇન્સ્ટ્રુમેન્ટ જ લાગેલા હોય અને એની અંદર હું રમતો હોય આમથી તેમ એટલે
મજા આવતી હોય. અચ્છા, તમે કીધું કે અહીંયા મેં એક બહુ બ્રિલિયન્ટ પોઈન્ટ માર્કઆઉટ કર્યો, હું પોતાના જ વખાણ કરી દઉં છું. એ બ્રિલિયન્ટ પોઈન્ટ એ હતો કે તમે કીધું કે અરબ બાજુ થયું એટલે તમે સીધું કીધું કે દુબઈ. જેમ તમે અરબ બાજુની વાત કરો એટલે તમને બહુ બધા કન્ટ્રી છે, છતાં તમને દુબઈ જ યાદ આવ્યું. એ રીતે જ્યારે મ્યુઝિક શોની વાત કરીએ ત્યારે ખાલી સિંગર જ યાદ આવતા હોય, પાછળના ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરો ધ્યાનમાં જ ના આવતા હોય. એક કીબોર્ડ પ્લેયર કે એક નાની શું કહેવાય, એક ખંજરી વગાડવા વાળો જે હોય ને, એ પણ પર્કશનિસ્ટમાં જ આવે, અને એની પણ એટલી જ અહેમિયત છે. એ જો મિસ હોય ને તો આમ તમને એમ થોડુંક મિસિંગ લાગે કે આ વસ્તુ એક મિસિંગ છે. પણ અત્યારનો કોન્સેપ્ટ આખો અલગ થઈ ગયો છે. અત્યારે લોકો સોલો શોઝ કરી રહ્યા છે અને એમાં વધારે આગળ વધાય એવું છે સોલો શોઝમાં, અને લોકોને વધારે ડાયરેક્ટ તમારી સાથે કોન્ટેક્ટ કરી શકે લોકો. કે અત્યારે કેવું કે આપણે ખાલી મ્યુઝિક સાંભળતા થયા છે, પહેલાં ખાલી સોંગ સાંભળતા હતા આપણે, એક જેની અંદર વોકલ્સ પણ હોય. કે અત્યારે લોકો ખાલી મ્યુઝિક પણ સાંભળતા થયા છે, કે આ એક ખાલી મ્યુઝિક. જેમ કે રીલ્સમાં આપણે અમુક એવા મ્યુઝિક છે કે જે આપણને સમજ નથી પડતી, કે આ મ્યુઝિકના અંદર આપણને એમ લાગે કે પણ એ રીલમાં બહુ વાયરલ જતું હોય છે, ને એ મ્યુઝિકના અંદર કોઈ લિરિક્સ બી નથી હોતા કે કંઈ બી મ્યુઝિક બનાવી દીધું છે, પણ એ મ્યુઝિક વાયરલ જાય છે કેમ કે એની વાઇબ બહુ ખતરનાક ક્રિએટ થયેલી હોય છે. એટલે એવી રીતે લોકો ખાલી મ્યુઝિક સાંભળતા થયા છે અત્યારે. એટલે એની અંદર એક આર્ટિસ્ટનો બહુ મોટો ભાગ છે, કેમ કે એણે એ મ્યુઝિક બનાવેલું છે. સિંગર તો પછીથી એડ થશે, પણ પહેલાં આર્ટિસ્ટે એક મ્યુઝિક બનાવ્યું છે, ને એ મ્યુઝિક અત્યારે ડાયરેક્ટ પબ્લિક પાસે જઈ રહ્યું છે. પહેલાં બધું ફિલ્ટર થઈને આવતું હતું, હવે ડાયરેક્ટ પબ્લિક સાથે આપણે ઇન્ટરફેર કરી શકીએ, ક્રેડિટ મળે છે હવે. ને સોશિયલ મીડિયાના લીધે તો ખાસ કરી. એક શું કહી શકાય એને, એક બહુ ગ્રેટ ફિલોસોફર હતા, હું નામ ભૂલું છું અત્યારે, બટ એમણે કીધેલું કે તમારે જો જિંદગીમાં કંઈ પણ શીખવું હોય ને તો તમે ટ્રાવેલિંગ ચાલુ કરી દો. તમે જેટલું ફરશો ને એટલું જોશો તેટલું શીખશો. બરાબર. એક આર્ટિસ્ટથી વધુ લગભગ કોઈ ફરતું હોતું નથી. બહુ સાચી વાત છે. ડેઈલી નવા લોકોને મળવાનું, નવી વિચારધારાના લોકોને મળવાનું, સારા પણ વિચાર હોય, ખરા પણ વિચાર હોય. પણ જ્યારે એક આર્ટિસ્ટ તરીકે તમે ફરતા હો, કેમ કે ઇમ્પોર્ટન્સ તો મળતું જ બધાને મળતા જ હો તમે, તો જ્યારે એક આર્ટિસ્ટ તરીકે તમે બહુ બધી જગ્યાએ ડેઈલી બેઝ ઉપર નવી જગ્યાએ જતા હો છો, ત્યારે આ આખી જર્નીની અંદર તમને શું શીખવા મળતું હોય છે? એકચ્યુઅલી કોઈ મૂવીમાં જ મેં સાંભળ્યું છે કે મંઝિલ કરતાં સફર વધારે જોરદાર હોય છે, ને એ સાચી વાત છે. ને મેં તો ફીલ કરું છું, ને રોજ ફીલ કરું છું કે મંઝિલ તો ઠીક છે હવે, પણ જે સફરમાં મજા છે ને એ સફરમાં એટલી મજા આવે ને તમને કે આમ નવા લોકોને મળવાનું મળે. આજે હું તમને મળી રહ્યો છું, એટલે આ સફર જ છે મારો ચાલી રહ્યો. અને સફરમાં મતલબ એટલી મજા આવે ને તમને કે મંઝિલ તમે પહોંચી ગયા ને પછી તમને કંટાળો આવશે કે એના કરતાં ચાલતું રહેવું વધારે, ઊભું નથી રહેવું. એટલે મ્યુઝિકમાં તો બહુ જ સફર થાય, અને બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના અને નેક્સ્ટ બહારના પણ પ્લાન છે. વર્લ્ડ ટૂર કરવાનો પ્લાન છે એકચ્યુઅલી. અચ્છા. મ્યુઝિકના લીધે, અને મ્યુઝિક જ લઈ જશે, ને એ પણ ખબર છે કે મ્યુઝિક લઈ જશે જ. ને મ્યુઝિકના લીધે મેં ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા જ સ્ટેટ તો ફરી ચૂક્યો છું. કર્ણાટકા લઈ લો તમે, બેંગ્લોર, પછી આ બાજુ ઉટી, તમિલનાડુ, પછી શું નામ આપણું ગોવા, પછી આપણે હૈદરાબાદ, આવા બધા કોલકાતા, આ બધા સ્ટેટમાં મારા શોઝ થતા હોય છે. રાજસ્થાન ખાસ કરીને, રાજસ્થાન તો મારા મહિનામાં 2 વાર જવાનું થાય જ જેવું છે. એટલે બધા મારા ફ્રેન્ડ લોકો કહે કે ભાઈ આપણે રાજસ્થાન એક દિવસ ફરવા જઈશું. ભાઈ મારું ચાલતું જ હોય છે, તમારે અલગથી ફરવા જવાની જરૂર નથી અલગથી. એવી રીતના આમાં કેવું કે મારે ટ્રાવેલિંગના અંદર મારું ફરવાનું પણ આવી જાય, અને મારું મ્યુઝિક તો છે જ, ને મ્યુઝિકના લીધે જ એમ કહેવાય ને કે કન્ટિન્યુઅસ ફ્લાઇટ ચાલતી હોય છે, એમ કે મ્યુઝિક મને લઈને જતું હોય છે, મેં મ્યુઝિકને લઈને નથી જતો. એવું છે. તમે કોઈને પર્સનલ પર્સપેક્ટિવથી જોવો ને તો હરેક સ્ટેટમાં માણસની માનસિકતા અલગ હોય. ગુજરાતીની અલગ હોય, મરાઠીની અલગ હોય, બેંગ્લોરની અલગ હોય. પણ જ્યારે તમે મ્યુઝિકની પર્સપેક્ટિવથી વિચારો, બરાબર છે, તો હરેક માણસ મ્યુઝિક ઉપર તો ઝૂમતો જ હોય છે. મ્યુઝિકની પર્સપેક્ટિવ કદાચ મ્યુઝિક અલગ હશે, પણ મ્યુઝિકના પર્સપેક્ટિવથી એ તો સેમ જ છે. તાલ અને લઈને બધું તો સેમ જ ચાલવાનું છે. લિરિક્સ થોડાક અલગ રહેશે, કે તમે કર્ણાટકમાં એમનું સાઉથનું મ્યુઝિક ચાલતું હોય, ગુજરાતમાં આપણા ગરબા ચાલતા હોય, અને પંજાબમાં એમના પંજાબી સોંગ્સ ચાલતા હોય, પણ મ્યુઝિક તો મ્યુઝિક જ છે. એટલે દરેક જગ્યાનું મ્યુઝિક અલગ હોય છે. અને લોકો, જેમ કે હું પંજાબમાં જઈને શો કરું તો એ લોકો કહે કે ભાઈ પંજાબી સોંગ વગાડવા પડશે, એટલે મારે પંજાબી સોંગ વગાડવા પડે. એટલે મને બધી જ જાતના મ્યુઝિકને અત્યારે ખબર પડી ગઈ છે કે અચ્છા આવું પણ છે, ને લોકો ત્યાં આ મ્યુઝિકને વધારે, આપણે કેવું કે અત્યારે બોલિવૂડ સોંગ ચાલતા હોય ને અચાનકથી આમ ડીજે આમ ગરબા પ્લે કરી દે ને એટલે ક્રાઉડમાં અલગ જ રોનક આવી જાય ગુજરાતમાં. અને આ બાજુ દિલ્હીમાં તમે પંજાબી સોંગ પ્લે કરી દો ને એટલે કે હા આ આપણો માણસ છે, એવી રીતે પોતાનું ફીલ થાય એમ એકચ્યુઅલી એવું છે. ડ્રમરને આમ
2-3 કલાક આપણે જોઈએ તો આપણને એમ થાય કે 5 મિનિટ કદાચ જોઈએ બહુ બ્રિલિયન્ટ વગાડે છે, પણ પછી આપણે આપણી ધૂનમાં જતા રહીએ એટલે નાચવા લાગીએ, આપણને ખબર ન હોય કોણ વગાડે છે, કેવું વગાડે છે, બરાબર. પણ એ 3 કલાકની મહેનત માટે પાછળની જિંદગીમાં આગળ આપણે જઈએ તો આ 3 કલાક વગાડવા માટે કેટલી મહેનત થયેલી અને આ 3 કલાકની મહેનત જે તમારી દેખાઈ રહી છે, બરાબર, એના માટેના કેટલા સેક્રિફાઈસ કરવા પડતા હોય છે. બહુ સેક્રિફાઈસ કર્યા છે. પહેલાં તો એવું હતું કે આ મ્યુઝિકના અંદર ઘૂસવાનો મારો કોઈ પ્લાન જ નહોતો, ને હજી પણ હું કોઈ પ્લાન કરતો જ નથી. નાના નાના ગોલ ફિક્સ કરો એક દિવસના, અને એટલું જ પૂરું કરવાની તાકાત રાખો. પછી બહુ લાંબા ગોલ ફિક્સ કરીને તમે દુઃખી થવો એના કરતાં નાના નાના ગોલ કરતાં કરતાં આગળ વધો. તો આગળનું કંઈ વિચારવાની જરૂર જ નથી. આજનું વિચારો, આજે જીવો, એમાં વધારે મજા આવશે. અને એમાં કે પહેલાં કેવું હતું કે મ્યુઝિકને એટલું બધું લોકો આમ પેલું આમ એવી રીતે જોતા હતા કે ઓકે ચાલો આ વગાડવાવાળો છે, હા એટલું બધું આમ નહીં કરે કે ભાઈ તું એક એન્જિનિયર છે, તું એક ડૉક્ટર છે, તેની વેલ્યુ થોડી વધારે હોય. પણ સોશિયલ મીડિયા એકચ્યુઅલી આજે વેલ્યુએશન આપી રહ્યું છે કે એક એન્જિનિયર કરતાં એક સોશિયલ મીડિયાનો ક્રિએટરનું વધારે વેલ્યુ છે. તો પહેલાં કેવું કે ભણવાની તો જરૂર છે જ, અને મ્યુઝિકમાં ઘૂસવાનો મારો કોઈ પ્લાન હતો નહીં. અને સ્કૂલમાં કેવું કે આમ પેલી બેન્ચ ઠોકવાની અને બધા આજુબાજુના બધા 4-5 મિત્રો આવી જાય કે ભાઈ તું જોરદાર વગાડે છે, આમ છે તેમ છે. અને સ્કૂલમાં પ્રેયર વેયર હોય અને એમાં ઢોલક વગાડવાનો મોકો આપે, એટલે તે બી આવી રીતે નોર્મલ એમ કંઈ શીખેલા કશે જ નથી, ને હું કશે શીખ્યો પણ નથી. ગોડ ગિફ્ટેડ જ છે, ભગવાનની બહુ કૃપા છે. અને પછી ત્યારે કેવું થયું કે સ્કૂલમાં અમે લોકો આમ બેન્ચ ઠોકતા હતા, પછી મને ત્યાં બધા મારા સર લોકો એમ કે આ ઢોલી માસ્તર આવી રીતે મને ચીડાવતા હતા. પછી ત્યાંથી આગળ વધતા સ્કૂલ કમ્પ્લીટ કરી, અને પછી સ્કૂલ કમ્પ્લીટ કરીને એવો કોઈ પ્લાન જ નહોતો મ્યુઝિશિયન બનીશ કે આવું બધું. પેઇન્ટિંગનો બહુ શોખ હતો, ને પેઇન્ટિંગમાં બહુ બધી પેઇન્ટિંગ ઘરે બનાવવું અને આવું કરે. તો મમ્મી પપ્પાનો તો ઓલવેઝ સપોર્ટ રહ્યો જ છે. અને મમ્મીને એવું કહેવાનું હતું કે તું એક પેઇન્ટર બન. તો હું પછી પેઇન્ટિંગની કોલેજમાં પણ ગયો એડમિશન લેવા, અને હું લેટ પડી ગયો હતો 12 પાસ કરીને, કે સાયન્સ કરીને પછી તમે પેઇન્ટર બનવા જાઓ એ બહુ જ અલગ થઈ ગયું. સામાન્ય દ્રષ્ટિએ ખોટી વસ્તુ છે કે મારે 10th આખું ચેન્જ કરવું જોઈતું હતું એમ, પણ એવું નહીં. તો 12th કરીને પછી હું પેઇન્ટિંગમાં કોલેજમાં ગયો, પણ હું લેટ પડી ગયો એટલે એડમિશન મારું થયું નહીં. અને પછી ત્યાંથી વિચાર્યું કે ચાલો બધા જ મારા ફ્રેન્ડ લોકો એન્જિનિયરિંગ કરતા છે અને મને ગાડીવાનો બહુ શોખ હતો, તો ઓટોમોબાઈલ કરીએ. એવી રીતે હું BE ઓટોમોબાઈલમાં યુનિવર્સિટીમાં એડમિશન લીધું, અને ત્યાં એક સેમિસ્ટર પાર થયું, બીજું સેમિસ્ટર પાર થયું, અને ત્રીજા સેમિસ્ટરની અંદર મને બહુ જ એકદમ ફ્રસ્ટ્રેશન. એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું કેવું હોય કે તમે બધી જ બાજુથી ઘેરાયેલા હોય, એક તો છોકરીઓ પણ હોય નહીં કોલેજમાં, અને એટલે એટલું બધું તમે ઘેરાયેલા હોય ને કે આ પેલું છે, આ અહીંયા જવાનું છે, અહીંયા એસાઇનમેન્ટ છે, આ લેબ છે, પેલું જગ્યા પર જવાનું, મેથ્સ આવે અને બધું જાતનું. અને મેથ્સનું તો મને બહુ જ આમ બર્ડન લાગતું હતું કે આ શું છે એમ. તો ત્યારે એમ કોલેજના એક લેક્ચરમાં બેસેલો, અને 4-5 યુવાનો આવ્યા અમારી ક્લાસમાં અને કીધું કે અમે યુથ ફેસ્ટિવલ કરવાના છે, અને તમે કોઈ તમારામાંથી ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતું હોય અને જેને ઇન્ટરેસ્ટ હોય આ આવીને મળો. તો મને એવું થયું કે આમાંથી નીકળવાનો આ જ એક મોકો છે, ને અહીંયાથી કમસે કમ મને આ લેક્ચરમાં તો નહીં બેસવા મળશે, બોરિંગ લેક્ચર. તો મેં ત્યાંથી પછી ગયો, અને એવી રીતે કરતાં મ્યુઝિકમાં કેવું કે મારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કોલેજમાં. હવે હું કોલેજમાં અત્યારે મતલબમાં ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ને કેવી રીતે હું વગાડવાનું, ને કોલેજમાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા ત્યારે. તો મારી પાસે મોબાઈલમાં કેવું કે નવા એપ્લિકેશન બધા લોન્ચ થયેલા, જેની અંદર એક ડ્રમ્સનું એપ્લિકેશન આવતું હતું કે મોબાઈલમાં આપણે કેમ રમતમાં પેલા રમતા હોય નાના છોકરાઓ, એવી એક એપ્લિકેશન હતી ડ્રમ્સની. તો હું અને મારા બધા ફ્રેન્ડ બની ગયા ત્યાં, અને અમે લોકો વિચાર્યું કે આ એક મારી પાસે એપ્લિકેશન છે, ટાઈમપાસમાં આપણે એના સ્પીકરમાં કનેક્ટ કરીને એને વગાડીશ, અને તમે ગાઈ લેજો ને હું આમાં ટાઈમપાસ કરી લઈશ. તો એમ કરતાં એમાં છે ને હું પ્રોપર વગાડવાનું, મતલબ મને એવું હાથ બેસી ગયા એની અંદર કે હું પ્રોપર વગાડતો થઈ ગયો. અને ત્યારે પેલું રો સ્ટાર કરીને એક સિરિયલ ચાલતું હતું જે હની સિંગે લોન્ચ કરેલું, એમાં દર્શન રાવલ જે જીતેલા હતા. તો દર્શન રાવલ અમારી કોલેજમાં એ ટાઈમે પ્રમોશન માટે આવેલા, અને એમનો શો સ્ટાર્ટઅપમાં અમારું બેન્ડને અમારા પ્રિન્સિપલે કીધું કે તમારે બેન્ડ સારું છે, તમે ત્યાં પરફોર્મ કરો દર્શન રાવલ જોડે. તો અમે લોકો તેમની દર્શન રાવલ જોડે પરફોર્મ કરવા માટે ત્યાં ગયા, અને મારી પાસે તો મોબાઈલ જ છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તો છે નહીં. તો હું દર્શન રાવલ ગાયા કરે અને હું મોબાઈલમાં ડ્રમ્સ પ્લે કરતો. તો એના મેનેજરે કીધું કે ડ્રમ્સ કોણ પ્લે કર રહા હે? તો પછી બધા કીધું કે આ એક છોકરો છે જે મોબાઈલમાં પ્લે કરી રહ્યો છે. તો એમ કીધું કે ભાઈ તું જોરદાર પ્લે કરે છે, કેવી રીતે શીખવા, એટલે અમને પણ શીખાડે એવી રીતે. પછી એમ કરતાં મોબાઈલમાં કરતાં અમે યુથ ફેસ્ટિવલના કોલેજના બધા યુથ ફેસ્ટિવલ્સ, આ કોલેજથી પેલી કોલેજ, આ કોલેજ, એવી રીતે અમે લોકો અમને પ્રિન્સિપલ મોકલતા થઈ ગયા કે તમારું બેન્ડ સારું છે ને તમે અમારી કોલેજનું નામ લઈને તમે બીજી કોલેજમાં જાઓ પરફોર્મ કરો.
એમ કરતાં કરતાં અમે બધી અલગ અલગ કોલેજોમાં પરફોર્મ કરતા થયા. પછી મને વિચાર થયો કે યાર મને ખાસું એવું આવડી ગયું છે અને સ્ટેજ ફિયર બહુ હતો કે સામે આમ કોલેજના છોકરાઓની સામે તમે એમ 2000 છોકરાઓની સામે પરફોર્મ કરવા જાય એટલે આમ બીક લાગે કે આ લોકો કોઈ બોલશે તો મને કેવું લાગે. પછી ત્યારે મારું સ્ટેજ ફિયર બહુ આમ એક ઝટકામાં જ ઉડી ગયા કેમ કે પબ્લિકનો રિસ્પોન્સ એવો હતો કે આવીને બધા 4 લોકો તમને મળવા લાગે ને તો તમને એવું લાગે કે મેં એવું તો શું કર્યું છે કે આ લોકો મને મળવા આવ્યા છે, તો કંઈક સારું કર્યું હશે તો જ મળવા આવ્યા છે. તો એનાથી મને એ ફિલિંગ્સ ગમવા લાગી અને એના લીધે હું હજી સારું વગાડતો હતી. એમ કરતાં કરતાં પછી યુટ્યુબ બહુ નવું હોય માર્કેટમાં અને 2014ની વાત કરું અને ત્યારે યુટ્યુબ નવું જ જેવું હતું અને ત્યારે મેં એ યુટ્યુબ જોવાનું ચાલુ કર્યું અને એની અંદર જોયું કે આ ડ્રમ્સ કેવી રીતે પ્લે કરાય અને આ કેવી રીતે આ વસ્તુ હોય. પછી મેં વિચાર્યું કે આપણે ડ્રમ સેટ લેવું જોઈએ. પછી મેં ડ્રમ સેટ લીધો અને મમ્મીને કીધું કે પપ્પાને તો એમ જ લાગશે કે આ બધું શું કરી રહ્યો છે, તને ભણવા મોકલાવેલો છે કે શું, આમાં કરિયર છે? હા, આમાં કરિયર છે નહીં, તો એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર પછી તું જોજે આગળનું શું પ્લાન છે તે. પછી મેં કીધું કે હા એટલે મ્યુઝિક આ તો મારું ચાલુ જ છે કે કરતા છે મ્યુઝિક, પણ પછી બધા ચેરિટી શોઝ કરવા લાગ્યા. અમે મેરેથોન્સ હોય કે ત્યાં કોઈ શું કહેવાય બ્લાઇન્ડ સ્કૂલ હોય ત્યાં જઈને અમે લોકો ચેરિટી માટે એમની ચેરિટી માટે અમે શો કરીએ. પછી એવી રીતે ચેરિટીમાં કમસે કમ અમે લોકોએ 200 જેટલા શો કર્યા હશે ત્યારે અમદાવાદને આપણે બરોડા બેવ એ કરીને. એટલે 3 ફંડ કોણ કરતું આ 200 શો? આ બધામાં અમે જ ફંડ કરતા હતા. અમુક અડધા શો કોલેજ તરફથી હોય કે બધી યુનિવર્સિટીમાં તમારે યુથ ફેસ્ટિવલ કન્ટિન્યુ ચાલુ જ હોય એક પછી એક. મુંબઈ સુધી અમે પરફોર્મ કરવા જતા હતા, આ બાજુ અમદાવાદ જતા, અમદાવાદની પણ બધી યુનિવર્સિટી કોલેજ કે એમને મેરેથોન લોકલ બધી ચાલતી હોય કે કોઈ કંપની થ્રુથી કંઈ ઇવેન્ટ રાખી હોય સોશિયલ અવેરનેસ માટે, એની અંદર અમે જઈને પરફોર્મ કરી આવી. અમારા ખર્ચે જ જતા હતા. ખાલી અમને એવું હતું કે બસ અમને એક સ્ટેજ મળવો જોઈએ અને ત્યાં કેવું કે ત્યાં તમને ઇન્સ્ટ્રુમેન્ટ મળી જતા હતા. સેલ્ફને પ્રૂવ કરવા માટે જગ્યા જોઈતી હતી અને એ જગ્યા અમને ત્યાં પ્રોવાઈડ થતી હતી અમદાવાદમાં. અને પછી અમદાવાદમાં મેં ધીરે ધીરે આ બધા સ્ટેજ શો કરવાનું ચાલુ કર્યું અને લોકોનો એટલો બધો પ્રેમ ને કે લોકો કે ભાઈ તું ક્લાસીસ ચાલુ કર, શીખવાડવાનું ચાલુ કર. મેં કીધું ભાઈ હું જ શીખતો છું, મને પહેલાં શીખી દેવા દે પછી વિચારીશ. તો એવી રીતે કરતાં કરતાં આગળ વધતા ગયા અને પછી અમદાવાદમાં ખાસ એવા શોઝ કરતો હતો. પણ હવે આમ બધા લોકો જોબ પર લાગી ગયા અને એન્જિનિયરિંગ પણ આમ પતી આવી. પછી વિચાર્યું કે હવે ઘરે જવું પડશે, ઘરે જવાનો વારો આવી ગયો છે. તો એ બધું બધા ફ્રેન્ડ લોકો બની ગયેલા આમ બહુ મોટું ગ્રુપ અને ત્યાં બધા ફ્રેન્ડ લોકો જોડે મેં બેન્ડ ચાલુ કરેલું. એક મારો ફ્રેન્ડ છે એની ઘરે જ હું રહેતો હતો નિસર્ગ કરીને અને એ અને હું બંને આખી રાત ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા કરે. એનું ઘરે મ્યુઝિકનું આમ એટલું એમ ફ્રીડમ હતી કે તમે વગાડો, તમે તમારી રીતે જીવો. તો મેં તેની ઘરે રહેતો હતો અને અમે લોકો રોજ આમ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરીએ અને સાથે જુગલબંધી કરીએ. એમ કરતાં કરતાં વિચાર્યું કે હવે આને પ્રોફેશનલિઝમમાં કન્વર્ટ કરીએ કે મ્યુઝિકને આપણે પ્રોફેશનલી આમાંથી પૈસા કમાઈએ. હવે એવું વિચાર્યું અમે. તો અમે ત્યાંના બધા કેફે વેફેમાં બધા અમે લોકો પહેલાં તો અપ્રોચ કરીએ કે અમને એક ચાન્સ આપો અને અમે વગાડીશું એમ એવી રીતે. તો કોઈ વાર મળે, કોઈ વાર નહીં મળે, કોઈ વાર મળે, એવી રીતે અમે લોકો ખાલી પ્રમોશન માટે શોઝ કરતા હતા. અને ત્યાંથી એક એવો શો મળી ગયો જે અમે મુંબઈ કર્યો શો. અને મુંબઈમાં શો કર્યો ને એટલે એ શો તો થઈ ગયો મુંબઈનો નોર્મલી, પણ ત્યાંથી પાછો બીજી વાર ફોન આવ્યો કે તમે પાછા મુંબઈ આવો શોઝ કરો. એટલે મુંબઈથી કોલ આવવાના ચાલુ થયા. પછી ત્યાંથી એક ઉટીનો એક શો મળ્યો, પછી ઉટીમાં શો કર્યો, પછી ત્યાંથી પાછો મુંબઈમાં. એટલે કન્ટિન્યુઅસ મુંબઈથી કોલ આવવા માંડ્યા. એટલે મેં વિચાર્યું કે મારું ઘર દમણ, એટલે હું પછી અમદાવાદથી પાછો દમણ શિફ્ટ થઈ ગયો. અને પછી દમણથી મુંબઈ રોજ સવારે ફ્લાઇંગ જે ટ્રેન છે એની અંદર વાપીથી સ્ટેશનથી મારા ઇન્સ્ટ્રુમેન્ટ લઉં અને સાંજનો શો હોય તો પણ હું સવારે 6 વાગે જ નીકળીને મારા પપ્પાને કહું કે પપ્પા મને જરાક સ્ટેશન પર મૂકી જજો. અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પપ્પાની હેલ્પ કરે એટલે સ્ટેશન પર બધી બેગ અગાડી, બેગ અહીંયા, બેગ બધી જ જગ્યા પર બેગો લઈને હું અને અંદર બેસું ડબ્બામાં. અને એટલી બધી ભીડ હોય ને કે પછી ત્યાં ઉતરીને પછી મેઇન જે હોટલ હોય ત્યાં તો હોટલ ખુલેલી પણ ના હોય, તેના પહેલાં તો હું પહોંચી જાઉં એઝ અ આર્ટિસ્ટ. થોડું એવું લાગે કે આ કેમ જલ્દી આવી ગયો છે, પણ એમને થોડી ખબર છે કે હું આટલા દૂરથી સફર કરીને આવી રહ્યો છું. પણ હા, આટલા એક ગામડાનો છોકરો એક આવી રીતે લાઈક દમણ એક બહુ નાનું એવું ગામ છે મારું પરિયારી કરીને, ત્યાંથી નીકળીને મને કોઈ વાર વિચાર આવે કે આ 5 સ્ટાર પ્રોપર્ટીમાં હું પરફોર્મ કરી રહ્યો છું અને મારું ઘર તો ક્યાં છે એમ. પણ એવું કે મારામાં એ લોકો કંઈક જોયું હશે તો જ મને એ લોકો ઇન્વાઇટ કર્યું છે. તો
તે મને ત્યારે બહુ ખુશી થતી હતી કે આમ કંઈક કરી રહ્યો છું ને મને આ બધી વસ્તુ બ્લર લાગતી હતી. આ બધું ઠીક છે, હવે આ થોડી ઘણી સ્ટ્રગલ તો હોય જ લાઈફ, એનું કંઈ લાગે વર કે નહીં. પણ જ્યારે કોઈ માણસ આવીને સ્ટેજ પર મળે ને કે ભાઈ તારું પરફોર્મન્સ જોરદાર હતું યાર, ને અમને મળીને ખૂબ જ આમ મજા આવી ગઈ. કોઈ આમ એક માણસ આવીને મને ઘડિયાળ આપી ગયો પોતાને, મેં કીધું આ પહેલી વાર આવા બધા ઇવેન્ટ, હા, કે ઓ આ કેવી રીતે થયું. આમ મેં વગાડતો તો અહીંયા સ્ટેજ પર હતો ને પેલા માણસને એટલું બધું એ થઈ ગયું, ફીલ આવી ગયું, કેમ કે એવી વાઇબ મેં ક્રિએટ કરી લેશે તો જ આ બની શકે. તો એમ કરતાં કરતાં પછી મુંબઈમાં શોઝ કરતા રહ્યા. પછી ધીરે ધીરે બધા કોન્ટેક્ટ્સ વધી ગયા મુંબઈમાં, અને મુંબઈના બધા સારા સારા જેટલા બી આર્ટિસ્ટ છે, જેમ કે આપણા ઇન્ડિયન આઇડલના આર્ટિસ્ટ છે ગિરીશ વિશ્વાજી, એમની સાથે મુલાકાત થઈ. પછી બધા જેટલા બી પરકશનિસ્ટ જેટલા બી આર્ટિસ્ટ છે એમની સાથે મારી મુલાકાતો થવા લાગી. પછી એ લોકોના બિહાફમાં મને એ લોકો શો આપવા લાગી. કે પછી દમણમાં કેવું થયું કે આ પરકશનનો જે પર્ટિક્યુલર જે અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે એ ક્યાંથી ચાલુ થયો કે કોવિડ પછી અમે લોકો કોવિડમાં કેવું રહ્યું કે હવે મુંબઈમાં હું રહેતો હતો, મતલબ પછી વિચાર્યું કે મુંબઈ જ શિફ્ટ થઈ જાઉં. તો ત્યાં એક નાનું ઘર લઈને અમે ત્યાં રહેવાનું ચાલુ કર્યું રેન્ટ પર, અને ત્યાંથી બધા નાના મોટા શોઝ, બર્થડે પાર્ટી હોય કે આ હોય એમ કરીને બધા નાના નાના શોઝ કરતા રહીએ. પછી આ પરકશન માટેનો શો પહેલો મેં ડેલ્ટીનમાં દમણમાં મારા ફ્રેન્ડનું એક ઇવેન્ટ હતું, હોળીનું ઇવેન્ટ, અને એ મારા ફ્રેન્ડ લોકો ઇવેન્ટ કરે છે, અને એક મારો ખાસ દોસ્ત છે હેરી કરીને, એનું સાઉન્ડ લાઇટનું એવું ચાલતું હોય દમણમાં બહુ ખાસું ને. તો એ ભાઈ એક ઇવેન્ટ કરતા હતા, અને એણે કીધું કે સોહિલ તું ટ્રાય કરવાનો છે તો હું તારું આમાં એડ કરું. મેં કીધું કરીએ ભાઈ આમ. તો ડેલ્ટીન પણ બહુ 5 સ્ટાર પ્રોપર્ટી છે, અને હોલીનું ઇવેન્ટ છે એટલે ખાસા પબ્લિક આવશે. તો એણે કીધું કે સેટ કરીએ. એટલે પછી ત્યાં અમે મારું એમ ખાસું મોટો શો એમ પ્રોપર એમ, જેમાં મારા હોર્ડિંગ્સ લાગેલા હોય, અને બહુ આમ સારું એવું આમ કે આમ હોર્ડિંગ્સ પોતાના જોઈએ તો કેવું લાગે, આમ મજા આવે. તો એવા શોઝ થવા ત્યાં ફર્સ્ટ શો મારો ત્યાંથી થયો, મોટો શો એમ. લાઈક પહેલાં તો કેવું કે બેકગ્રાઉન્ડમાં એઝ અ ડ્રમર પરફોર્મ કરવાનું એવી રીતના. પછી ત્યાં હોળીનો શો મેં ચાલુ કર્યો, અને બહુ સક્સેસફુલ શો હતો એમ. અને ત્યાંથી પછી ડેલ્ટીને જે હોટલ છે એણે મને ફિક્સ કરી દીધું કે હર એક અમારા ઇવેન્ટમાં તારે પરફોર્મ કરો. એટલે ત્યારથી પછી હું બધા ઓલમોસ્ટ ડેલ્ટીના બધા જ ઇવેન્ટોમાં હું પરફોર્મ કરું, એમની એનિવર્સરી હોય કે બધા જ ઇવેન્ટોમાં હું પરફોર્મ કરું ત્યાંથી. અને એમ કરતાં કરતાં પરકશન લાઇનમાં ત્યારે પ્રોફેશનલી એકદમ, મતલબ મેં એકદમ ફૂલ ફ્લેક્સ બધા ઇન્સ્ટ્રુમેન્ટો લઈને હું માર્કેટમાં ઉતરેલો ત્યારે. અને પછી ધીરે ધીરે કરતાં મુંબઈના શોઝ છે, પછી આ બાજુ બધા ઇન્ડિયામાં જેટલા બી અલગ અલગ સ્ટેટ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ ગ્રો થતું ગયું ધીરે ધીરે, કે કોઈ સ્ટેટમાંથી કોઈ રીલ જોઈ લીધી અને એ ભાઈનો ફોન આવે, ગમે ત્યારે ફોન આવે કે ભાઈ તમે કેટલું શું ચાર્જ કરો છો, તમે કેવી રીતનું છે, શું ચાર્જ કરો છો, વાત થઈ છે તો કરીએ છીએ. એવરેજ શું કમાતા હોય છે? એવરેજ 45K પર શોનું, પર શો 45K નોર્મલી. એમાં ટ્રાવેલિંગ બધું અલગ અલગ હોય છે. ઓકે, પ્લસમાં ચાલતું હોય કે ટ્રાવેલિંગ અલગ હોય, અને પછી સ્ટે અલગ હોય, પછી બીજું એને અંદર પાછું કંઈ એડ કરવાનું હોય. લાઈક જે કોઈ કોન્સેપ્ટ છે, અત્યારે બધા કોન્સેપ્ટ ચાલી રહ્યા છે, ફાયર ડ્રમિંગ છે, વોટર ડ્રમિંગ છે, આ બધા એક નવા કોન્સેપ્ટ છે. હજી મારે બહુ બધા કોન્સેપ્ટ લાવવાના છે ઇન્ડિયામાં, અને બહુ ઘણા એવા કામ કરવાના, ઇન્ડિયાએ જોયા જ નથી. હા, ફૂલ અત્યારે કેવું છે કે ઇન્ટેલિજન્ટ એઆઈના બધા કોન્સેપ્ટ આવી ગયેલા છે, કે એમ પછાડી મોટી આમ સ્ક્રીન જોરદાર હોય, અને એમાં બધા 3D ઇફેક્ટ્સ માટે બધા ટુમોરોલેન્ડની ઇવેન્ટ્સમાં જોઈએ પેલી બુક ખુલતી હોય ને, હા, એ ટાઈપના બધા ઇવેન્ટમાં મ્યુઝિકને કનેક્ટ કરીને પબ્લિકમાં ઉતરીને કે અલગ અલગ રીતનું આમ ક્રેઝ, એવો નવા ક્રેઝ લાવવાની તૈયારી છે, અને કરીશું જલ્દી જ. પણ એટલે આવી રીતે અમે લોકો ચાર્જ કરતા હોઈએ એમ, કે તમને કેવું ક્લાયન્ટને શું જોઈએ છે એવી રીતે. પછી અમે મિટિંગ કરીએ, અને મેઇન તો છે સિસ્ટમ લાગે, એટલે સારી સિસ્ટમ માર્કેટમાં જે છે એનાથી બહુ ઇફેક્ટ પડી જાય એમ. પહેલાં કેવું હતું કે નાના શો હોય એમાં તો 2-3 સ્પીકર હોય અને 1-2 માઇક હોય ગણતરીના, એમાં જ કામ કરવાનું હતું. પણ એવું નથી. જ્યારથી આ પરકશનમાં હું આવ્યો છું ત્યારથી પ્રોપર ટેક રાઇડર, પ્રોપર રીતે સિસ્ટમ જોઈએ તો જ પરફોર્મ કરવાની મજા આવે, તો જ પબ્લિક સુધી આપણે પહોંચી શકીએ. પબ્લિક અને મારા વચ્ચે એક માઇક ને વાયરિંગનો જ આ સંબંધ છે, કે સ્પીકરમાંથી હું વગાડીશ તો સ્પીકરમાંથી અવાજ આવશે ને પબ્લિકને મજા આવશે. એટલે સિસ્ટમનો બહુ મેઇન આમાં એક એ રહ્યો છે એમ. કે અને બીજું જોઈએ તો મારી લાઈફમાં એવું રહ્યું કે પછી મેં મ્યુઝિકને પ્રોફેશનલિઝમ ત્યાર સુધી પણ મેં વિચારેલું નહીં હતું કે આ એકદમ પ્રોફેશનલી આપણે અમારે આગળ વધવાનું છે, કે બીજું કંઈક કરીએ કે આવું. પછી ઇન્સ્ટાગ્રામે એવો સપોર્ટ આપ્યો ને કે
હવે આ જ કરવું પડશે એમ. સોશિયલ મીડિયા અનલિમિટેડ પાવર. અનલિમિટેડ પાવર કે એણે મને એમ કીધું કે હવે તારે આ જ કરવાનું છે. એટલે પછી ત્યારથી ફૂલ ફ્લેજમાં કામ કરવાનું ચાલુ કર્યું. દિવસના 2 શો કરવાનું ચાલુ કર્યું પછી. અને સવારના ટ્રાવેલિંગ બહુ ઘણું વધી ગયું કે રાત્રે શો છે રાજસ્થાનમાં અને સવારે વાપીમાં શો છે, તો કેવી રીતના પહોંચવાનું છે. તો એમાં કીધું કે ત્યારે તો હું પોતે ડ્રાઈવ કરતો હતો વચ્ચે. તો પછી મેં વિચાર્યું કે ભાઈ આ મારથી નહીં થશે, ડ્રાઈવર રાખી દીધો કે તારે ચલાવવાનું છે, કેમ કે આટલા ટાઈમ પર હવે કવર કરવાનું છે. રાત્રે 3 વાગે પહોંચવાનું થાય ત્યાં. અહીંયાથી સવારે પરફોર્મ કરીને નીકળું અને 12 વાગે અહીંથી નીકળું એટલે રાત્રે 3-4 વાગે જવું રાજસ્થાન પહોંચવાનું થાય. સવાર મતલબ આખી નાઇટ ગાડીમાં જ રહે એવું બધું. પછી ત્યાંથી પાછું નીકળીને પાછું બીજા દિવસે વલસાડ શો છે, પછી બીજા દિવસે પાછું ત્યાંથી નીકળીને ગોવા શો છે, પછી મુંબઈ જઈને ફ્લાઇટ પકડવાની. આવું બધું કન્ટિન્યુઅસ ચાલતું હોય. આમ સિઝન જ્યારે ચાલતી હોય ને એટલે આમ ફૂલ ટ્રાવેલિંગ હોય. પણ એમાં મજા બી આવે. સફરમાં જ મજા છે એકચ્યુઅલી. તમને કીધું કે લોકો નવા મળે, પછી ત્યાં જઈને નવા 4 લોકો સાથે મુલાકાત થાય અને એમની સામે મારું મ્યુઝિક એટલે મારી જે કલા છે એનું મેં ત્યાં પ્રદર્શન કરું અને એ લોકોને ગમે. મારું એક જ એ હોય કે મને કોઈનું ફંક્શનમાં મને બોલાવ્યો છે તો મારે એ ફંક્શનને 100% સક્સેસફુલ કરવાનું છે. એમ કે મારું એકદમ 110% મારે આપવાનું છે. આ ફંક્શનને મારે સક્સેસફુલ કરવાનું જ છે ને એ જ મારો ગોલ રહી. કે એવું નથી વિચારતો કે હું બહુ મોટો આર્ટિસ્ટ બની જાઉં કે આ બની જાઉં કે કશું જ નહીં. આજનો જે મારો શો છે એ જ મારો લાસ્ટ શો છે એવી રીતે વિચારીને જ ચાલો કે એને જ 100% આપી દેવાનું છે. લાઈક એક ભક્તિ ટાઈપની છે કે આપણે કહ્યું કે ભગવાનને ફૂલ આમ મનથી ભક્તિ કરીએ તેવી રીતનું છે. આમાં એક મ્યુઝિકને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની એક ભક્તિ જ છે. હું આવી રીતે ભગવાનને જોડીને જ ચાલતો હોઉં છું કે તો જ હું આગળ વધી શકું. પછી હું મારા વિચારો લઈને ચાલીશ તો એમાં એવું છે કે હું મારા વિચારથી જો કામ કરું તો થશે જ એ જ જે ભગવાન ચાહે છે. ને ભગવાનના જો વિચારો લઈને હું કામ કરું ને થોડા તો મારા વિચાર મતલબ મને જો જોઈએ ને એ મળી જશે મને. એવી રીતનું છે. તો એવી રીતે હું કામ કરતો જાઉં છું અને ટ્રાવેલિંગ તો બહુ જ હોય છે. અને અત્યારે પણ ટ્રાવેલિંગ ચાલુ જ છે. નેક્સ્ટ હવે પાછી 2-3 દિવસમાં એક ઇવેન્ટ છે બહાર, ત્યાં જવાનું જ છે ફ્લાઇટમાં. એટલે કલકત્તા કલકત્તાનું જ ઇવેન્ટ છે અને બધા નવા લોકો સાથે નવી ભાષા જાણવા મળે અને ટ્રાવેલિંગ તો હોય જ છે. આ બધા મ્યુઝિશિયન એટલે બધા ઘરેણા કેમ પહેરે? તમે મિની બપ્પી લઈ લાગો છો. ઘરેણામાં એવું છે કે તમારો કોન્ફિડન્સ બહુ વધી જાય. અચ્છા. તમે આમ ઘરેણા પહેરો ને તો આમ એકચ્યુઅલી બહુ વર્ષોથી આમ લોકો હેલ્પ કરે ખરા? ના, હેલ્પ તો કંઈ ના કરે, પણ ઘરેણા પહેરવાથી આમ તમારો કોન્ફિડન્સ બહુ વધી જાય. એમ તમે કોઈ સ્ટેજ પર પરફોર્મ કરતા હો અને એઝ અ આર્ટિસ્ટ તમે થોડાક યુનિક તો લાગવા જ જોઈએ, તો જ તમે આર્ટિસ્ટ કહેવાઓ. નહીં તો નોર્મલ માણસ તો બધા જ છે. તમારા મને એમાં ફરક. એટલે મારું એવું નથી કે સવારથી સાંજ ઓફિસ જવાનું છે કે મારે ઓફિસમાં બેસવાનું છે. તો એઝ અ આર્ટિસ્ટ મારી લાઈફસ્ટાઈલ જ એવી હોય છે કે મારે બધા અલગ ટાઈપના બધા કોસ્ચ્યુમ હોય કે બધા અલગ ટાઈપના કપડાં હોય જે નોર્મલી લોકો પહેરવાનું પસંદ નથી કરતા, પણ એક આર્ટિસ્ટ પહેરેલું હોય ને તો એ જોશે કે ઓ સારું લાગતું છે. માર્કેટિંગ. હા, માર્કેટિંગ એકચ્યુઅલી માર્કેટિંગ કરવી જ જોઈએ અને સોશિયલ મીડિયા પર પણ સારું લાગે એમ કરીને કરતા છે. હવે તમે વારે કહેતા હતા દમણ. તમારા માટે દમણ એટલે શું? દમણ એટલે એક એવો પ્રદેશ ને જે ગુજરાતને બહુ ગમે, સ્પેશિયલી સુરતી લાલાઓને બહુ ગમે. અને દમણમાં જોવા જાય ને તો બહુ જ આમ 9:30 વાગે ને એટલે દમણ આમ બંધ થઈ જતું, પણ અત્યારે ટુરિઝમ બહુ ખતરનાક ડેવલપ થયું છે. અને ત્યાં તમે જોવા આવો તો દમણના અત્યારે જે શું કહેવાય સેતુ પેલો જે બન્યો છે અને બેક રોડ એક બન્યો છે જે દરિયાને કનેક્ટ થતો છે આખો, એ તમે આખું મરીન ડ્રાઈવ જેવું તમને ફીલ આવશે. પણ મરીન ડ્રાઈવ કરતાં એ સારું કેમ કે હું મરીન ડ્રાઈવ પર ફરું ને તો એટલી આમ તમને વાઇબ નહીં ક્રિએટ થાય, પણ જેટલું દમણમાં તમને લાગે ને, અને મારા ઘરથી તો 900 મીટર પર જ છે, તો હું તો ચાલતો પણ ફરી આવું. એટલે મને તો મારી ફેવરેટ જગ્યા છે દમણ. એટલે હવે મને દમણમાં રહીને આગળ વધવાની ઈચ્છા છે, પણ ભવિષ્યમાં હું સુરતમાં વસીશ કેમ કે સુરતે મને બહુ પ્રેમ આપ્યો છે. સુરતના લોકો, સુરતનું અહીંયા ખાવાનું અને આખી રાત ચાલુ રહે છે સુરત એકચ્યુઅલી જોવા જાય તો. ને હવે જે મુંબઈ થતું હતું ને હવે એ સુરતમાં થઈ રહ્યું છે. અને સુરતના લોકો જે બી અહીંયા બેઠો છું તમારી સામે, સુરતના લીધે જ છું. અને સુરતના દરેક વ્યક્તિને થેન્ક યુ કહેવા માગીશ કે એ લોકો મને સપોર્ટ કર્યો છે અને હજી પણ સપોર્ટ કરતા રહેલા છે અને કરતા રહેશે જ. એમ. અને દમણની વાત કરું તો દમણમાં
ત્યાંના લોકો આમ થોડાક વિચાર એમના થોડાક છે ને એટલા બ્રોડ માઇન્ડેડ નથી, કન્ઝર્વેટિવ છે, થોડા નેરો માઇન્ડેડ લોકો છે. એટલે હજી ત્યાં ટુરિઝમના હિસાબે બહુ ડેવલપ થઈ ગયું છે, પણ હજી એને ત્યાં અપગ્રેડ થતાં વાર લાગશે થોડું એને જેમ કે ગોવા છે. ગોવા કેવું છે કે ફૂલ નાઇટ લાઈફ ગોવાની અલગ જ લાઈફ છે. તમે ગોવાને તમે બીજા બહારના દેશ સાથે તમે કમ્પેર કરી શકો એટલું લેવલનું ત્યાં ચાલતું હોય છે. કે એઝ અ મ્યુઝિશિયન હું વાત કરું તો મને ગોવા વધારે ગમે, કેમ કે ત્યાં મને પાસે સ્કોપ વધારે છે. પણ દમણમાં પણ ધીરે ધીરે હવે 10 વર્ષમાં તમે દમણની નાઇટ લાઈફ બહુ જોરદાર થવાની જઈ રહી છે. દમણ એટલે આમ લોકો ખાલી એમ સમજે દમણ એટલે દારૂ સિવાય ઘણા બધા ફરવાના સ્થળો પણ છે, બહુ બધા ફરવાના સ્થળો છે. જો કે હું પીતો નથી અને હું આવી રીતે કોઈ દમણમાં રહીને લોકો એમ પૂછે કે ભાઈ તમે ડ્રિંક કેમ નથી કરતા, પણ મારા સંસ્કારો એવા છે કે મને સંસ્કારો જ ના પાડી દે કે હા મારે નશો જ કરો છે તો હું મ્યુઝિકનો કરતો રહેલો છું. તો મ્યુઝિક છે કે ભક્તિનો નશો કરો, એવી રીતના કે તમે મ્યુઝિકના અંદર છો. એક બધાને એવું લાગે કે એક મ્યુઝિશિયન છે તો તમે ડ્રિંક કરતા જશો. ના એવું જરૂરી નથી. અને હું આમ પ્યોર વેજીટેરિયનને હું એક મારી સાથે મતલબ પ્યોર વેજીટેરિયન છું અને ડ્રિંક તો કરતો જ નથી. અને મારી પાસે પ્રલોભનો બહુ આવે કે તમારી પાસે 5 સ્ટાર પ્રોપર્ટી હોય અને પણ આમાંથી જે નીકળીને મ્યુઝિકને જે સાથે લઈને જે ચાલવાનું ને એક બહુ આમ જોવા જાય ને કે લોકો આમ વિચારે કે એક આર્ટિસ્ટ છે તો આ તો કેવી એની લાઈફ છે, ફૂલ પાર્ટી ચાલતી હોય. પાર્ટીઓ કરવાની, પણ એનો મતલબ એ નથી કે તમે ડાન્સ કરો છો તો તમારે પીવાની જરૂરત છે એમ. એટલે મ્યુઝિકના અંદર નશો કરવા મતલબ મ્યુઝિકનો નશો છે બીજું છે. એટલે એક યુવાનોને હું કહેવા માગીશ કે તમે પોતાના જે ક્રિએટિવિટી છે એને તમે પોતાનું એક હથિયાર બનાવીને તમે એને લઈને ચાલો એમ, કે એ મેઇન રાખો એમ. તમારી જે ક્રિએટિવિટી છે અત્યારે ક્રિએટિવ લોકો જ આગળ વધી રહ્યા છે એમ. ને બાકી લોકોને કેવું કે કંઈનો સહારો લેવો પડે, કંઈક વસ્તુનો, કે તમારે કંઈક સર્ટિફિકેટનો સહારો લેવો પડે. પણ ક્રિએટિવ માણસને કોઈ સર્ટિફિકેટની જરૂર પડતી નથી, એ તો એની રીતે ચાલતો હોય એમ. તમે આપણે વાત કરતા ત્યારે તમે એક વસ્તુ કીધું, તમે વગાડો, તમે તમારી રીતે જીવો. આ તમારા કદાચ ફ્રેન્ડના પપ્પાની લાઈન હતી, મે બી તમે વગાડો, તમે તમારી રીતે જીવો. આપણા આ ગુજરાતી સમાજમાં લગભગ આવું કહેવાવાળા બહુ ઓછા માતા પિતાઓ. હા, એક પેઢી પછી લગભગ એવું થશે કે આ લાઈનો લગભગ બધે જોવા મળશે, પણ અત્યારે હજુ સ્ટીલ એવું છે કે મમ્મી પપ્પા ઈચ્છે છે કે પોતાનું બાળક જે એ ઈચ્છે છે એ પ્રમાણે જ કરતું હોય. પણ જ્યારે તમે કીધું એમ કે એન્જિનિયરિંગ પણ કર્યું અને બીજું પણ કર્યું, બરાબર, ખાલી એટલું સિમ્પલી સમજાવવું હોય ને એટલું સિમ્પલી મારે સમજવું હોય કે જો એન્જિનિયરિંગ કર્યું હોત તો એ લાઈફમાં તમે શું હોત ને આજે મ્યુઝિકની લાઈફમાં છો તો એ લાઈફમાં શું છે? હા, સોરી, મેં એકચ્યુઅલી 2 મહિના જોબ પણ કરી છે. મારા દમણના શોરૂમ છે ગાડીનું, ત્યાં મેં જોબ કરવા ગયો. સવારથી સાંજ સુધી બેસી રહેવાનું અને જોબમાં એકદમ મતલબ પેલું આપણે કેમ કે લેપટોપ લઈને બેઠા હોય અને મારું કેવું કે શોરૂમમાં જોબ હોય એટલે કોઈ બી ગાડીની કંઈ બી બધી પાર્ટ્સનું બધું એમાં પેલું મેનેજ કરવાનું હતું મારા હાથમાં. તો મેનેજ કરીને કંટાળ્યો, મતલબ કે આ વસ્તુ મારાથી નહીં થશે, કેમ કે હું પહેલે મેં મ્યુઝિકનો ટેસ્ટ લઈ લીધો છે કે આ મ્યુઝિક વસ્તુ એક અલગ છે એમ. તમને આમ જૂનૂન લાગે કે આમાં અંદર તમે એકવાર બેઠા ને કે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જેમિંગ કરવા માટે, તો તમને ખબર નહીં પડે કે 6 કલાક થઈ ગયા છે, સાંજ પડી ગઈ છે, બપોરના બેઠા છે એમ. ને તમે જોબ પર બેઠા હોય ને તો તમને એવું લાગે કે ક્યારે સાંજ પડશે ને હું ઘરે જઈશ. આ વસ્તુથી મને સખત કંટાળો આવતો. આ લોકોને પૂછો. એટલે મને આમ એટલે બધાનો પોતપોતાની અલગ અલગ વિચારધારા હોય કે કોઈને જોબ પણ સારી લાગતી હોય કે ભાઈ સવારથી સાંજ હું જોબ કરીશ અને શાંતિ ઘરે શાંતિ. પણ મારું એવું નથી. મારું એવું છે કે મને જે જોઈએ છે ને એ વસ્તુ હું જોબમાંથી તો કોઈ દિવસ મેળવી નહીં શકું એવું મને લાગે છે. એટલે હું એની માટે હું મારી રીતે મહેનત કરીશ, અલગ રીતે. અને હું એક ક્રિએટિવ છું એટલે બચપનથી જ આમ મારું કેવું કે આમ ક્રિએટિવ માઇન્ડ રહ્યું છે એમ, કે કંઈ બી વસ્તુ ખોલી નાખવાનું કે કંઈ આમાંથી કંઈક નવું બનાવી લેવાનું. કે પછી અલગ મ્યુઝિક પણ હતું મારામાં, એ તો પછી જ મને ખબર પડી કે મારી અંદર મ્યુઝિકના પણ થોડુંક નોલેજ છે અને હું ખાસ સારો એવો મ્યુઝિશિયન બની શકું છું એમ. તે બહુ પછી ખબર પડી. એના પહેલાં હું બહુ બધું કરી ચૂકેલો છું, જેમ કે બધા આપણે થર્મોકોલની મૂર્તિઓ બનાવવાની, પછી આર્ટિસ્ટ લાઇનમાં બધું, મતલબ જેમ કે પેઇન્ટિંગો બનાવવાની હોય કે પછી ક્રાફ્ટ બનાવવાના હોય, પછી જેમ કે નાના મોટા એક્સપેરિમેન્ટ પણ કરતો હતો કે કઈ વસ્તુને ખોલીને એમાંથી નવું સર્જન કરવાનું, આવી રીતનું હતું એમ. એટલે એવું જરૂરી નથી કે કોઈ માણસ જોબમાંથી જ આગળ વધી શકે કે એવું. તમે પોતાના ક્રિએટિવિટીને આગળ લઈને વધી શકો છો, એમાંથી તમને કારકિર્દી તમે બનાવી શકો છો એમ. એટલે આજની તારીખમાં કોઈ માતા પિતા એમ વિચારતો હોય કે મારો છોકરો મ્યુઝિકમાં આગળ નહીં વધી શકે, તો એવું નથી.
એ મ્યુઝિકમાં બહુ જ આગળ વધી શકશે અને તમારા ફેમિલીમાં બધાથી આગળ એ જ હશે. નોટ જસ્ટ મની, ફેમ પણ. હા, ફેમ પણ. અને ફેમ મળે ને, લોકોનો જે પ્રેમ મળે ને, તો તમારે આમ તમે એકદમ આમ ખીલી ઉઠો, આમ તમારો ફેસ વેલ્યુ બહુ વધી જાય. એમ તમે એમ જુઓ ને, તમે કશે આમ મેં એમ કશે ફરવા બરવા જાઉં ને, દમણમાં તો નોર્મલી બધા લોકો મને ઓળખે જ. તો ભાઈ તમને મેં રીલમાં જોયા હતા એમ. મેં કીધું થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. એકવાર એવું થયું કે મેં જસ્ટ મુંબઈથી આવ્યો ઘરે અને 2 થી 3 વાર આમ ઇન્સ્ટાગ્રામમાં કેવું કે ડાયરેક્ટ કોલિંગનું ઓપ્શન છે એમ. તો 2 થી 3 વાર કોલ આવતા છે, અનનોન કોલ. મેં કીધું કોણ કોલ કરતું છે? તો પૂછે કે ને, ભાઈ અમે લોકો 17 કિલોમીટર સાયકલિંગ કરીને આવ્યા છે તમને મળવા માટે સ્પેશિયલ, તો તમે આવી શકશો? કીધું ભાઈ આટલું બધું આવવાની જરૂર નથી, મને કહેતો તું આવી જતે ત્યાં. પણ મેં કીધું નહીં, અમે તમને સ્પેશિયલ તમે મળી શકશો એવું અમને લાગ્યું ને. મેં કીધું ભાઈ કંઈ ને કંઈ તમે ત્યાં જ રહો, હું આવું છું. એટલે 2 નાના છોકરા આમ 17 કિલોમીટરથી આમ વાપીને આગળથી કશેથી આવ્યા હતા મને મળવા માટે સ્પેશિયલી. હા, સાયકલિંગ કરીને. મેં કીધું તમે આટલું દૂર મને મળવા માટે આવ્યા? એટલે મતલબ ના સર, અમે તમારા બહુ મોટા ફેન છે, સેલિબ્રિટી જેવી ફીલિંગ આવે. મેં કીધું ભાઈ એટલું બધું તમે માન સન્માન આપ્યું બહુ છે. અને મેં કીધું કે આરામથી પાછા જાવજો. અને એટલે લોકો આટલો પ્રેમ આપી રહ્યા છે. અને ખાસ એવું સુરતમાં બી બધા ઘણા ખરા મોટા મોટા ક્લાયન્ટો છે, એ લોકો મને રેગ્યુલરલી એમના ઘરના ઇવેન્ટોમાં મને ઇન્વાઇટ કરે છે. ખાસ અત્યારે પણ નવરાત્રિના ઇવેન્ટ આવી રહ્યા છે. લાસ્ટ અમે બહુ મોટી એક પ્રી નવરાત્રિ પરફોર્મ કરી છે અહીંયા. અને બધા ઇવેન્ટવાળા જોડે સુરતના જેટલા પણ, મતલબ સુરત એક બીજું ઘર એમ કહી તો ચાલે. ને સુરતમાં જ ઘર લેવાનો બધો વિચાર પણ છે. ને સુરતના જેટલા પણ ઇવેન્ટવાળાઓ છે, ઇવેન્ટવાળા ભાઈઓ મારા, અને એમનો બહુ જ સપોર્ટ રહ્યો છે. જે બી હોય ને એ લોકો મને એ લોકો ફોન કરે છે કે ભાઈ આર્ટિસ્ટ બહુ બધા છે પણ તમે માણસ પણ સારા છો એમ. એવું મને કોઈ કહે તો બહુ સારું લાગે. એટલે એના લીધે મને ખાસા ઇવેન્ટો મળી રહ્યા છે. તમે મ્યુઝિશિયન છો એટલે પૂછવું છે મને પર્સનલી આમ માઇન્ડમાં હતું, ગરબા ચાલતા હોય ને એનો એક આખો ઓરા અલગ હોય, પણ જ્યારે ડાકલા વાગે ને તો એનો આખો ઓરા, એનું રીઝન શું હોય? ડાકલા રીઝન એમાં એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ડાક, એ ઇન્સ્ટ્રુમેન્ટની વાઇબ્રેશન એટલી જોરદાર હોય ને કે આપણે કેમ કે ઓમનું ચેન્ટિંગ કરતા હોય તો એની વાઇબ્રેશન હોય આમ તમારી બોડીના આજુબાજુ ફૂલ આમ ઓરા મહેસૂસ થઈ શકે તમે જો કન્ટિન્યુઅસ ઓમ ચેન્ટિંગ કરતા હોય તો. એ જે વાઇબ્રેશન છે ને એકચ્યુઅલી ઓમની જ વાઇબ્રેશન છે. તમે કન્ટિન્યુઅસલી ડાક વગાડો ને તો એની અંદર એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય, તમને પણ ફીલ થાય, બહુ જોરદાર ફીલ થાય. તો આમ આંખમાંથી આંસુ આવી જાય કોઈ વાર, તો એવું ફીલ થતું એમ સ્ટેજ પર કે આ શું પ્લે થઈ રહ્યું છે, કેમ કે આટલું ખતરનાક સિસ્ટમ ત્યાં મૂકેલી હોય અને એમાં જરાક હું પ્લે કરું ને એટલે બહુ જ જોરથી વાગતું હોય અને એ સામેવાળાને તો આમ હૃદયમાં આમ લાગી ઉઠે એમ કે આ હું વાગી રહ્યું છે. તો એ સમયમાં ખરેખર આમ ભગવાન લોકો આવતા બી હોય મ્યુઝિક સાંભળીને એવું લાગતું, કેમ કે આ ફીલ આપણને આવે કે સામેવાળા પણ એટલા જ જોશમાં નાચવાનું ચાલુ કરે એમ જ્યારે તમે અલગ જ એનર્જી આવે, મજા આવી જાય. ને ગરબા મારો એક ફેવરેટ ઝોનર રહ્યું છે. અને ગરબામાં તો કેવું કે આમ હાથના આમ ચામડા પણ નીકળી જાય ને તો બી હું વગાડતો રહીશ. નવરાત્રિ તો બહુ જ મજા આવે વગાડવાની. લાસ્ટ યર મ્યુઝિક અલગ ને ગરબા એક સાઈડ અલગ, આખા ગરબા એક સાઈડ અલગ. અને અત્યારે તો ડાકલામાં પણ એટલા બધા મતલબ ફૂલ વેસ્ટર્નાઇઝન થઈ ગયું છે, ફ્યુઝન આવી ગયા છે, બહુ ખતરનાક ફ્યુઝન આવી ગયા છે. અને આ બાજુ લાસ્ટ ટાઈમ અમરેલી સાઈડ હું નવરાત્રિ કરી હતી, રાજકોટ સાઈડ, અને ત્યાંના લોકોએ મને બહુ પ્રેમ આપ્યો કે એ લોકોના માટે નવું હતું આ એક કોન્સેપ્ટ કે બહુ બધા ઓર્કેસ્ટ્રા જોયા હશે પણ આ એકલો જ છોકરો 18-19 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યો છે ને સામે પબ્લિક 1000-2000 પબ્લિક આમ ગરબા ફરતા હોય, 1 કલાક એક આંટો મારતા 1 કલાક લાગે એવા બધા ગરબા ચાલતા હોય ને હું એકલો વગાડું તો મને બી એમ થાય કે કંઈક ઓછું તો નહીં પડી રહ્યું ને, પણ હું મારી ફૂલ એનર્જીથી ત્યાં પરફોર્મ કરું એમ. એટલે સામેવાળાને પણ ફીલ કરાવી દઉં કે હા કંઈક તો ચાલી રહ્યું છે, આમ કંઈક વાઇબ, કે ત્યાંથી એમને હલવા નહીં લઉં કે તમે અહીંયા ગરબા નાચવા તો હું જ્યાં સુધી સ્ટોપ નહીં થઉં ને ત્યાં સુધી તમારે પણ સ્ટોપ થવાનું. એવી રીતે હું વાઇબ ક્રિએટ કરવાની ફૂલ મારી 100% કોશિશ હોય છે અને હું સક્સેસ પણ રહું છું એમ. ગરબામાં મેં જ્યાં સુધી નોટિસ કર્યું છે ત્યાં સુધી ચરોતરી ટ્યુનની ને એક અલગ જ મજા છે. ચરોતરની ટ્યુન આખી આમ ડિફરન્ટ તમને હિટ કરી છે. એક તો એક દેશી પણ એમાં છે એમ, ને એનો જે ઢોલ છે એમાં ફરક શું હોય એક્ઝેક્ટલી કે ચરોતરનું ટ્યુન હોય આટલી બધી તમને કમ્ફર્ટેબલ ફીલ થઈ જાય? એમાં એવું છે કે આપણે નાના હતા ત્યારથી કેવું કે આમ આપણે ચારે બાજુ છે ને આવા બધા ગરબાના હોય કે પછી આપણા બધા લોકગીતો હોય અને અત્યારે તો ડાયરાનો કેવો માહોલ છે ને ગુજરાતમાં કાફેમાં થવા લાગ્યા છે. તો એની અંદર તમે ડાયરાના અલગ અલગ મ્યુઝિક અલગ રીતે વાયરલ થઈ રહ્યા છે અત્યારે કે એક મ્યુઝિક વચ્ચે કે ડાયરાના તબલાના તમે અલગ અલગ તાલ જુઓ, ડાયરાના તબલા કે એના અંદર પેલું બેન્જોનું એક મ્યુઝિક હોય, પછી
એ જે બધા લોકગીતો આપણે સાંભળીને મોટા થયા ને એ આપણા અંદર માઇન્ડમાં કશે જ છે, અને એ જો તમારી સામે પાછું રિપ્રેઝેન્ટ થાય ને તો તમને એક અલગ જ વાઇબ આવે. તો તમને એ વસ્તુ અત્યારે થઈ રહી છે કે આ બધી વસ્તુ પાછી માર્કેટમાં આવી રહી છે જે પહેલાં હતી. પહેલાં સોશિયલ મીડિયા નહીં હતું એટલે આપણે ઇઝીલી બધાને જગ્યા પર પહોંચી નહીં વળતું હતું. અત્યારે લોકોના બધાના જ ખીચામાં મોબાઈલ છે અને બધું ઇન્ટેલિજન્સ એઆઈના થ્રુથી તમે કઈ બી દુનિયાની કઈ બી વસ્તુ તમે જાણી શકો છો. તો એના લીધે બધાના જ મતલબ ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય એ રીતે આ મ્યુઝિક, ગુજરાતનું મ્યુઝિક દરેક જગ્યા પર પહોંચી ગયું, અત્યારે હિટ કરી રહ્યું છે બહુ જોરદાર. અત્યારે બોલિવૂડ સાંભળવાનું ઓછું કરીને ગુજરાતી બોલિવૂડના પણ અંદર અત્યારે ગરબા આવી રહ્યા છે કે આપણે બોલિવૂડના અંદર હવે ગરબા, પહેલાં કેવું હતું વચ્ચે કે પંજાબી સોંગ્સ બોલિવૂડના અંદર બહુ કેચ કરતા હતા, તો અત્યારે હવે ગરબા કેચ કરી રહ્યા છે કે એક બોલિવૂડ મૂવીના અંદર એક ગરબાનું પણ સીન હોય જ એમ. ને આપણા કેટલા મોટા મોટા કલાકારો છે, આપણા કીર્તિદાનભાઈ ગઢવી, પછી આદિત્યભાઈ ગઢવી, એ બધા જે આર્ટિસ્ટ છે એ લોકો બહુ જ જોરદાર અલગ લેવલે ગુજરાતને બહુ રિપ્રેઝેન્ટ ખતરનાક રીતે કરી રહ્યા છે. ને હું પણ મને જો એક મોકો મળશે તો હું પણ ગુજરાતના માટે કંઈક કરીશ જરૂર. કીર્તિદાન ગઢવી તો એટલા હિટ કરી ગયા કે સુરતમાં એમનો એક પ્રોગ્રામ હતો, સ્વામીજી આવેલા, હું નામ નહીં લઉં, પણ એમની સાથે એટલા કનેક્ટ થઈ ગયા કે હવે જ્યાં પણ જઈને કીર્તિદાન ગઢવી એમની સાથે હોય ને હોય જ તે. એટલે મતલબ અવાજ જ શું છે કીર્તિભાઈનો, અવાજ છે એમના અવાજમાં એક વાઇબ્રેશન છે જે નોર્મલી બધાના અવાજમાં બહુ બધા આર્ટિસ્ટ હોય, લોકો વિચાર જ થાય પણ ઘરે બેઠા છે. આદિત્યભાઈ ગઢવીના પણ એ લોકોના અવાજમાં એક ખનક છે, એમ એક એવો સ્પાર્ક છે ને કે તમારા માઇન્ડમાં એમ ક્લિક કરશે કે નહીં આ મારે સાંભળવું જ જોઈએ, હવે આખું જ સોંગ સાંભળવું પડશે એવું થઈ જાય એમ, એવું છે. અને વિધાઉટ કોન્ટ્રોવર્સી આટલું હિટ થવું બહુ અઘરું છે ને થઈ ગયા છે. એ લોકોની બહુ મહેનત રહી છે એની પાછળ, કેટલું રિયાઝ હશે ને એ લોકોની પણ લાઈફ તમે જો ક્યાંથી ક્યાં, એમ બહુ જ જોરદાર ઇન્સ્પિરેશન સ્ટોરી છે. અને હું તો શીખતો જ રહ્યો છું અને હું શીખતો જ રહીશ, કેમ કે હું શીખ્યો જ નથી ક્યાં પણ. જે બી છે તે ભગવાન ગોડ ગિફ્ટ જ છે, મહાદેવની કૃપા રહી છે કે તમે મતલબ શીખવાનો મતલબ મેં વિચાર્યું હતું કે આ વસ્તુ શીખીને કરવી જોઈએ. એક આર્ટિસ્ટ, તમે કોઈ પણ છોકરા અત્યારના વિચારતા હોય કે મારે આર્ટિસ્ટ બનવું છે એવું તમે ના વિચારો, તમે કંઈક વસ્તુથી ચાલુ કરી દો. તમારા ઘરમાં કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યારે નાનો હતો ત્યારે બધા નાના મતલબ આપણે કઈ તેલના ડબ્બા હોય, પછી નાના કંઈ બી પેલા તૂટેલા ફૂટેલા ડબ્બા હોય કે પછી કંઈ બી બોક્સ હોય, એવું બધું લઈને અમે લોકો ઘરની પાછળ બધા 4-5 આજુબાજુના મિત્રોને લઈને કહેવાય આને વગાડવાનું છે કંઈ બી કરીને કહેવાય. ત્યારે તો ડાયરો ચાલે અને ડાયરાનું મ્યુઝિક સાંભળીને આવે સાંજે, અને પછી બીજા દિવસે આ બધું પ્લે કરવાનું એમ, ને એમાંથી ઇન્સ્પિરેશન વધારે મળેલું છે ને એ વસ્તુ આજે મને કામ લાગી રહી છે, એટલે આ જ શીખેલો છું એમ. તમે સનબર્ન પણ પ્લે કર્યું? સનબર્ન પ્લે કર્યું છે. સનબર્નનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક્સપિરિયન્સ જોરદાર રહ્યો છે, કેમ કે તમે સનબર્નમાં આવા બધા જે મોટા મોટા ફેસ્ટિવલો હોય ને એની અંદર એટલું બધું ક્રાઉડ હોય ને, અને ત્યાં બધા બહારના ફોરેનના પણ આર્ટિસ્ટ આવેલા હોય અને એમની સાથે તમારે પ્લે કરવાનો હોય અને તમને આઈડિયા જ ના હોય કે એ શું વગાડવાનો છે, પણ તમારી એટલી વાઇબ ત્યાં પબ્લિક સામે 5000 પબ્લિક આમ ચીયર અપ કરતું હોય ને તમારું નામ સ્ટેજ પર જ્યારે બોલાય કે હવે આવી રહ્યા છે પરકશનિસ્ટ એસ કુમાર લાઈક, તો ત્યારે એટલી ખતરનાક વાઇબ આવે ને કે સ્ટેજ ફેર તો દૂર થઈ ગયું છે. સ્ટેજ પર જઈને તમે આમ જુઓ ને તો પબ્લિક આટલું બધી આમ ફૂલ વેવ્સ ચાલતી હોય આમ પબ્લિકની હાથની, અને ત્યાં વગાડવાનો એક્સપિરિયન્સ બહુ જ જોરદાર છે. હું તો સ્ટેજ પર રહું છું એટલે મને સામેથી જોવાનો એક અલગ એક્સપિરિયન્સ છે ને સ્ટેજ લાઈફનો એક અલગ એક્સપિરિયન્સ છે, પણ સ્ટેજ લાઈફમાં બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યા છે મારા સનબર્નના ફેસ્ટિવલ્સમાં. આવા બહુ બધા ફેસ્ટિવલ કર્યા છે મેં, જેમાં મતલબ ખાસું એવું પબ્લિક હોય છે. મુંબઈમાં પણ છે, પછી એક અત્યારે શું કહેવાય દમણના, જેમ કે આ મોન્સૂન ફેસ્ટિવલ છે અત્યારે જે ચાલી રહ્યો છે દમણમાં, તમે જોશો તો બહુ જોરદાર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેવા બધા ફેસ્ટિવલ દમણમાં જેટલા પણ ફેસ્ટિવલ થયા છે મોટા મોટા જે ગવર્મેન્ટે કરેલા છે એની અંદર પણ મેં પરફોર્મ કર્યું છે. આપણે નાના હોય ને ત્યારે બધા ટીવી પર જોતા એટલે આપણને એમ લાગે બહુ મોટી પર્સનાલિટી છે, પણ જ્યારે તમે એવા લોકો સાથે કનેક્ટ થઈ જાઓ, એ લોકો માટે પ્લે કરો, એનો શું એક્સપિરિયન્સ હોય? કોના માટે તમે પ્લે કરેલું છે પર્સનલી? તો એક તો દર્શન રાવલ જોડે પ્લે કરેલું છે, પછી એક મોહિત કૌર છે, પછી આપણે શું કહેવાય ગુજરાતી આપણા અક્ષર પટેલ. હા, અક્ષર પટેલમાં એવું થયું હતું કે અક્ષર પટેલ આપણા જે ઇન્ડિયન ક્રિકેટર છે અત્યારે, તો એમની બર્થડે પાર્ટી હતી અને એમની કે એન્ગેજમેન્ટ પણ એમણે સાથે રાખેલી હતી, અને એ દિવસે
મને ઇન્વિટેશન આવ્યું એક ઇવેન્ટવાળા થ્રુથી, અને હું ગયો તો મને પણ નથી ખબર કે અક્ષર પટેલની જ પાર્ટી છે. પછી મને ખબર પડી અડધે રસ્તે કે અક્ષર પટેલની પાર્ટી છે ને તું પરફોર્મ કરવાનો છે મેન આર્ટિસ્ટ તરીકે. તો હું ત્યાં ગયો, એમને મળ્યો. બહુ હમ્બલ પર્સન છે એકદમ, મતલબ ડાઉન ટુ અર્થ છે. લાગે. હા, અને લાગે કે આમ પર્સનાલિટી એમની બહુ જોરદાર છે. એમની સાથે મુલાકાત થઈ, એમણે મને બેસાડ્યો સાથે, કેવું છે શું છે. પછી એમની બર્થડેમાં મેં વિચાર્યું કે આપણે આ ઇવેન્ટ એકદમ સક્સેસફુલ કરીશું. તો હું કન્ટિન્યુઅસ ત્યાં 4 કલાક પરફોર્મ કરેલું, કન્ટિન્યુઅસ આમ વિધાઉટ બ્રેક 4 કલાક મેં પરફોર્મ કરેલું ત્યાં, અને બહુ મજા આવેલી. પછી મુંબઈમાં ખાસ કરીને ટ્વિંકલ ખન્ના છે, એમના ઘરે પણ એમના ઘરે પરફોર્મ કરેલું છે. પછી આમિર ખાનના વાઈફ છે કિરણ રાવ, એમની ફેમિલીમાં પરફોર્મ કર્યું છે. પછી આપણે કલ્કી કરીને એક એક્ટર્સ છે, એમની કોઈક પાર્ટી હતી, એમના ટીવી સેલિબ્રિટી જે ખરા ને, જેમ કે કોઈ એન્કરિંગ કરતું હોય, જેમ કે કોઈ ડાન્સ રિયાલિટી શોમાં એન્કરિંગ કરતું છે, એવા બધા લોકોના ઘરે બહુ પરફોર્મ કર્યા. ટ્વિંકલ ખન્ના મતલબ જે આમિર ખાનની વાઈફ કિરણ રાવ ને બધું કીધું, કેટલો ફરક હોય એ લોકોની પર્સનલ લાઈફને જે દેખાય? આપણે કેવું કે આપણે એ લોકોને ઓન સ્ક્રીન જોયા છે, ઓફ સ્ક્રીનમાં આપણે જ જેવા છે, નોર્મલ જ છે કે આમ કેસે હો આપને, એકદમ હમ્બલ એકદમ ડાઉન ટુ અર્થ. એવું કંઈ જ નહીં કે હું એક સેલિબ્રિટી છું તો આવું. બધા આપણે કેવું કે અત્યારે બેઠા છે તો આપણે બહાર જેમ કે ચાઇની લારી પર બી મળીએ તો આમ નોર્મલ કેમ છે ભાઈ, શું છે, આવી રીતનું જ છે એ લોકોનું પણ. કે હા, ખાલી ઓન સ્ક્રીન આપણને એવું લાગે કે આ એક સેલિબ્રિટીનું કેવું રહેતું હશે, આમ એક અલગ આપણે અલગ વિચારધારા લઈને ચાલતા હોય, પણ એવું નથી, નોર્મલ જ છે લાઈફ. આપણને એમ લાગે સોનાના બિસ્કિટ ખાતા. ના, એવું કશું નથી, નોર્મલ જ લાઈફ હોય છે એમની પણ એ લોકો બિઝી આપણા કરતાં વધારે હોય, એટલે થોડીક વાર હોય ને પછી જતા રહે. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે બિઝી હોય. હા, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે બિઝી હોય, અને એ લોકોના શૂટ પણ ચાલતો હોય ને એવું બધું ચાલતું હોય, એટલે એ લોકો આવી રીતના બિઝી હોય. આટલી બધી ઇવેન્ટ કરી, એમાં ખરાબ એક્સપિરિયન્સ ક્યાં થયો? ખરાબ એક્સપિરિયન્સમાં એવું થાય કે કોઈ વાર એવું થાય, એક લાસ્ટ યરમાં મારું એક ખરાબ એક્સપિરિયન્સ મેં હતું કે મેં મારું ટેક રાઇડર જે હોય ને, ટેક રાઇડરમાં કેવું હોય કે મને શું જોઈએ સ્ટેજ પર. ટેક રાઇડર એટલે શું હોય? ટેક રાઇડર એટલે એક આર્ટિસ્ટનું એક આપણે કહેવાય ને કે મારું મને શું જોઈએ છે ત્યાં ઓન સ્ટેજ, મને શું લાગશે તો હું પરફોર્મ કરીશ. જેમ કે એની અંદર મોનિટર્સ હોય, માઇકિંગ હોય, પછી મને શું જોઈએ છે ઓન સ્ટેજ, એટલે મારું આખું લેઆઉટ મેં ડ્રો કરેલું હોય કે આટલા માઇક લાગશે, મારા આટલા ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં પ્લેસ થશે, અને મને આટલી જગ્યા જોઈશે, આટલા પાવર પોઈન્ટ્સ જોઈશે, આ જોઈશે, પછી સાઇડ ફિલ્સ જોઈશે. આવી રીતનું મારું પ્લેસમેન્ટ બધું નક્કી કરેલું જોઈએ, એ મને તમારે પ્રોવાઈડ કરવાનું રહેશે. એમ પાછા આટલા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે. કોઈ વાર અમુક ઇન્સ્ટ્રુમેન્ટ અમારે જેમ કે અહીંયાથી કલકત્તા પરફોર્મ કરવાનું હોય તો હું ઇન્સ્ટ્રુમેન્ટ આટલા દૂર લઈ ના જઈ શકું ફ્લાઇટમાં તો થોડાક જ તમે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જઈ શકો, મેં 2 થી 3 ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જઈ શકું. તો ત્યાંથી મને એ લોકો પ્રોવાઈડ કરે, એને કહેવાય ટેક રાઇડર. તો એ મારું ટેક રાઇડર મોકલું ને, એની અંદર ક્લિયર જ લખેલું હોય કે આટલી વસ્તુ જોઈશે તો જ તેનો આઉટપુટ હું આપી શકીશ, તો જ હું પબ્લિકને એન્જોયમેન્ટ કરાવી શકીશ. એટલે મને જેટલું જોઈએ એટલું તો જોઈએ છે. એવું ખરાબ એક્સપિરિયન્સમાં એવું રહ્યું હતું કે હું ટેક રાઇડર મોકલાવેલું એમ, અને ઇવેન્ટવાળાની કંઈક ભૂલ હશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે એ ટેક રાઇડર એમની પાસે પહોંચ્યું જ નથી. એટલે એમની પાસે પહોંચ્યું પણ એમને સાઉન્ડ વેન્ડરને આપ્યું નથી, કે એવું બની શકે. તો હું ત્યાં પહોંચી ગયો ટાઈમ પર, અને બપોરનો શો અને રાત્રે મારું સંગીતનો શો બીજી જગ્યા પર એમ. તો મારે આ શો કમ્પ્લીટ કરીને તરત નીકળવાનું ત્યાંથી, તો જ હું બીજી જગ્યા પર પહોંચી શકું ટાઈમ પર. અને નજીકમાં જ શો હતા, મતલબમાં 10 કિલોમીટરના અંતરમાં હતા. એક હોટલથી બીજી હોટલમાં જ જવાનું હતું, અને મેં લઈ લીધેલા આવી રીતે 2 શો એક દિવસમાં. તો હું ત્યાં પરફોર્મ કરવા ગયો, અને ત્યાં મને જે ટેક રાઇડર જોઈએ ને એ અવેલેબલ જ નથી. તો હું વિચારવા પડી ગયો કે હવે કેવી રીતના પરફોર્મ કરીશ, કે વિધાઉટ માઇક તો હું પરફોર્મ જ ના કરી શકું, કે પબ્લિકને સંભળાશે જ નહીં. 400-500 પબ્લિક હોય, એમને કેવી રીતના સંભળાશે. તો અર્જન્ટલી સુરતના વેન્ડરો, જે સાઉન્ડ વેન્ડરો છે એટલા સારા છે ને, બધાને ફોન કર્યા. તો પેલો ભાઈ કે ચિંતા નહીં કર, કંઈક કરીએ. આજુબાજુના ગામડાઓમાંથી કોઈક ડાયરો કરતો હોય કે ત્યાંથી આમ કોઈના 2 માઇક લઈ આવ્યા, આ બાજુથી 2 માઇક લઈ આવ્યા, એમ કરીને પેલા એન્કરનો માઇક હોય એ પણ મેં લગાવડાવ્યો કે ભાઈ કમસે કમ મને મારા અડધા ઇન્સ્ટ્રુમેન્ટ લાગે એટલું સેટ કરી આપ. અને પછી એમ કરતાં મેં પોતે પણ કર્યા છે. ભાઈ મેં જ લઈ આવું, તમે તમારું ઇવેન્ટ હું સક્સેસ કરીને જઈશ, તમે એની ચિંતા નહીં કરો. ભલે ભૂલ તમારી હોય કે કંઈ બી, પણ મારા પર જિમ્મેદારી છે કે એમાં મારું જ નામ ખરાબ થઈ શકે. એટલે પછી મેં મારી 100% ટ્રાય કરીને ફૂલ
એ શોને સક્સેસ કરેલો એમ પબ્લિકમાં ઉતરીને પ્લે કરેલું છે મેં ત્યારે કે એમની સાથે નાચીને પ્લે કરીશ અને તે સક્સેસફુલ હતો ઇવેન્ટ. એટલે અમુક વાર ખરાબ સિચ્યુએશનને તમે કેવી રીતે હેન્ડલ કરો એ પણ બહુ એ વિચારવાની વસ્તુ છે કે કેવી રીતે હેન્ડલ કરી શકો. એવું થયું છે કોઈ પ્લે જ ના થયું હોય સ્ટેજ ઉપર હોય એને? હા, એમાં એવું થાય કે અત્યારે સંગીતનો સમય છે એટલે મતલબ વેડિંગમાં સંગીત બહુ મોટું બહુ ગ્રાન્ડ સંગીત હોય અને એની અંદર કેવું હોય કે આમ પરફોર્મન્સીસ હોય 20 પરફોર્મન્સ હોય 15 પરફોર્મન્સ હોય તો એક પરફોર્મન્સ કમસે કમ 7 થી 8 મિનિટનો સમય લઈ લે. તો ને હોટલનો ટાઈમિંગ હોય એક પર્ટિક્યુલર 5 સ્ટાર પ્રોપર્ટીનો ટાઈમિંગ હોય કે 11 વાગે એટલે તમારે સિસ્ટમ બંધ કરી દેવાની. પછી આજુબાજુથી કમ્પ્લેન્ટ પણ આવી શકે ને કેમ કે બહુ હાઈ ડેસિબલ પર સાઉન્ડ સિસ્ટમ ચાલતી હોય. તો એની અંદર અમે લોકો પરફોર્મ કરવા એટલે હું તો રેડી ને બધું મારું ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ ચેક બધું ડન છે અને હું ત્યાં પરફોર્મ કરવા માટે ઊભેલો છું સાઈડ પર અને મને એન્કર એનાઉન્સ કરે કે એસ કુમાર સ્ટેજ પર આવે એટલે હું પરફોર્મ કરવા જઈશ. પણ પરફોર્મન્સીસ એટલા ચાલુ છે કે મને લાગ્યું કે 20 પરફોર્મન્સ પછી બંધ થઈ જશે. પછી કોઈ પાછળથી જે તૈયાર થાય ને લોકો અમુક કે મારે પણ કરવું છે એક ડાન્સ મારે પણ એક ડાન્સ પછી કોઈ અંકલ હોય કે એમ કે મારે સિંગિંગ કરવું છે. પછી લોકો કહે કે અમારે પણ ડાન્સ કરવું છે અમે કપલ ડાન્સ કરવું છે આ કરવું છે. એમ કરતાં 10:30 વાગી ગયા. મેં હોટલવાળાએ કીધું કે ભાઈ કદાચ તને પરફોર્મ કરવાનો મોકો નહીં મળે છે. કીધું તો આવું મને ત્યારે દુઃખ લાગે એમ કે હું અહીંયા ઇવેન્ટને મતલબ આ લોકો જ્યારે ત્યાંથી છૂટા પડે ને તો એક યાદ લઈને કે આ એસ કુમાર આવેલો હતો અહીંયા ને લાસ્ટ મારી યાદ લઈને ત્યાંથી છૂટા પડે એવું મેં હંમેશા વિચારતો હોય કે મજા આવી ગઈ આ છોકરાએ જોરદાર વગાડ્યો અને અમને નાચવાની મજા આવી. આ મારો વિચાર હોય કે આ લાસ્ટ ટાઈમ મારો ગોલ હોય કે આ લોકોને હું એન્જોય કરાવીને જ રહીશ. આ જ મારું ત્યાં ચાલતું હોય ને ત્યારે તમારો શો જો આમ એકદમ ખાલી 20 મિનિટ બાકી અને મેં રિક્વેસ્ટ કરી ઇવેન્ટવાળા ભાઈને કે ભાઈ એન્કરને બી રિક્વેસ્ટ કરી કે પ્લીઝ હવે તમે કોઈ એક્સ્ટ્રા હવે એડ નહીં કરાવતા પણ હવે ક્લાયન્ટે મને ઇન્વાઇટ કર્યો છે તો ક્લાયન્ટને મારે બતાવવું તો પડશે ને કે હું પરફોર્મ કર્યું છે અહીંયા. તો પછી મેં ના પાડી છે કે હવે બસ કરજો કેમ કે મને 10 મિનિટ 20 મિનિટ તો પ્લે કરવાનો મોકો આપો કેમ કે હું પ્લે કરવા માટે વિધાઉટ પ્લે કરવા વગર જતો રહીશ તો મને ઊંઘ નહીં આવશે એમ. તો પછી મેં ત્યાં કીધું કે પ્લીઝ મને તો એ લોકો મને 10 મિનિટ લાસ્ટમાં પ્લે કરવાનો મોકો આપેલો ને 10 મિનિટમાં મેં જોરદાર પરફોર્મન્સ કરેલું એકદમ આમ 100% આંખ બંધ કરીને ખબર જ નહીં કે સામે શું ચાલતું એમ. પણ બહુ મજા કરાવેલી ત્યારે 10 મિનિટમાં. પછી એક્સ્ટ્રા કરવા લાગે પણ પેલું હોટલની એ હોય કે ભાઈ બસ હવે બંધ કરવા પડશે. ઇવેન્ટ પૂરી થઈને નક્કી થયેલા પૈસામાંથી પૈસા કાપે કેવું ફીલ થાય? બન્યું નથી અત્યાર સુધી કેમ કે અમે લોકો ફૂલ MOU સાઇન કરાવીને જ કામ કરતા હોય છે અને ત્યાં એવું હોય છે કે ઇવેન્ટવાળા થ્રુથી આપણે કામ કરતા હોઈએ અને ક્લાયન્ટ સાથે ડાયરેક્ટ ડીલ નથી કરતા વધારે કરીને ખાસ કરીને. અત્યારે જો કે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ છે એટલે ડાયરેક્ટ ક્લાયન્ટ પણ આવી જાય ફૂલ ક્રોસ ઇન્ક્વાયરી થતી હોય છે. તો ઇવેન્ટવાળા થ્રુથી હોય ને એટલે પેમેન્ટ તો ફૂલ જ મળે કેમ કે ઇવેન્ટવાળા પહેલેથી પેમેન્ટ લઈને જ રાખ્યું હોય તો જ અમે સ્ટેજ પર ચડીએ. એકચ્યુઅલીમાં એવા MOUમાં બધા નિયમો છે તો એ હિસાબે કામ કરીએ એટલે હું પહેલાંથી જ આવી રીતે ચાલતો છું જેમ અમે સાઇન કર્યું કે MOU સાઇન કરાવો તો તેનાથી આપણો પણ એ રહે અને ક્લાયન્ટને પણ પેલું ના લાગે કે આને હવે પૈસા કટ કરવો પડશે કેમ કે પરફોર્મન્સ નથી કર્યું. જોકે હું તો મારા ટાઈમ પર જ હતો એમ. પણ કોઈ વાર દુઃખ બી લાગે કે એકચ્યુઅલીમાં હું જ્યારે ક્લાયન્ટ હતો તો કેવું લાગતું કે આ છોકરાએ પરફોર્મ કર્યું. લાસ્ટલી કઈ રીતે ઇન્ડિયાના બેસ્ટ ડ્રમર બનશો મેં તમને પૂછ્યું? બેસ્ટ કોઈ નથી બની શક્યું આજ સુધી. બધા લોકો જ શીખતા રહ્યા છે અને હું પણ શીખતો જ રહ્યો છું. તો શું વિઝન શું છે ડ્રમિંગ લાઈફમાં? ડ્રમિંગ લાઈફમાં એવું છે કે તમે મોટા લેવલના શોઝ કરી શકો. જેમ કે અહીંયાથી હું ઓસ્ટ્રેલિયા શો કરતો કે ઓસ્ટ્રેલિયામાં જેટલા ઇન્ડિયન પીપલ્સ છે કે ગુજરાતી પીપલ્સ છે એ લોકો મને જોવા આવે ત્યાં કે પછી યુએસએમાં હોય કે પછી કેનેડામાં હોય કે આ બાજુ પટાયામાં હોય. આવી રીતના બધી જેટલી બી જગ્યા છે વર્લ્ડની જ્યાં મોટી મોટી પાર્ટીઝ થઈ રહી છે ત્યાં મારે લાઈવ શોઝ કરવા છે. જે રીતે ગરબા થઈ રહ્યા છે એ રીતે ને હું ઇન્ડિયન ફોક મ્યુઝિકને રિપ્રેઝેન્ટ કરીશ ત્યાં મારી રીતે અલગ રીતે જ. મતલબ આવા મારા વિચાર છે અત્યાર સુધી ને હું કરીને રહીશ ને આવી રીતે હું કરતો રહેલો છું. જેમ કે ઇન્ડિયામાં તો હું કરી જ રહ્યો છું. ગુજરાતમાં તો ખાસ કરીને સુરતમાં અત્યારે સુરત બહુ જોરદાર ગ્રો કરી રહ્યું છે એમ. નાઇટ લાઈફ પણ બહુ સારી એવી બની રહી છે. લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે મ્યુઝિકમાં અને ગરબા તો કરે જ છે લોકો પણ વેસ્ટર્ન મ્યુઝિક પણ બહુ ગુજરાતમાં ખાસું એવું ચાલી રહ્યું છે
કે મોટા મોટા ફેસ્ટિવલ જેમ કે મેં તમને કીધું સનબર્ન છે, એવા બધા મોટા મોટા ફેસ્ટિવલ જેમ કે પેલે ફ્લી માર્કેટ, બધા મોટા મોટા ઇવેન્ટો થતા રહેતા હોય છે. તો એમાં હું પરફોર્મ કરું જ છું અને કરતો રહીશ સુરતના લોકો માટે. બહુ બધી ઇન્ફોર્મેશન શેર કરી તમે આજે અમારી સાથે. એક આર્ટિસ્ટના પર્સપેક્ટિવથી આજે અમે સમજવાની કોશિશ કરી કે આર્ટિસ્ટની લાઈફ ખરેખર કેટલી ઇન્સ્પિરેશનલ હોઈ શકે ખરી. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ ચિરાગભાઈ. સો મચ. થેન્ક યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.